Good evening. Good evening, ma'am. ત્યાં સુધી બીજા સ્ટુડન્ટ્સ જોઈન થાય ત્યાં સુધી આગળનું એકવાર રિવાઇઝ કરી લઈએ. રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે આગળ કયા કયા ડિઝીઝ કન્ડિશન જે છે એ આપણે ફિનિશ કરી દીધા. એપિગ્લુટાઇટિસ જે એપિગ્લુટિસ હોય છે ટ્રકિયા એન્ડ ઇસોફેગસ જે છે બંનેની વચ્ચે જે સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય જનરલી એને આપણે એપિગ્લુટિસ કહીએ છીએ. એની અંદર ઇન્ફેક્શન or ઇન્ફ્લેમેશન પ્રેઝન્ટ હશે સો એને એપિગ્લુટાઇટિસ કહેવાય છે. જે એપિગ્લુટાઇટિસ જે છે એ ઇમરજન્સી કન્ડિશન છે, ઇમરજન્સી સિચ્યુએશન છે. એની અંદર તમારે રેપિડલી ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવી પડશે બિકોઝ એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે પ્રેઝન્ટ હોય છે એટલા માટે. અસેસમેન્ટ જે છે તો એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે મેઇન યાદ રાખવાના. ટ્રાયપોડ પોઝિશન, ડ્રુલિંગ, સ્ટ્રીડર સાઉન્ડ હશે એન્ડ મફલ ઓર હોર્સ વોઇસ જે છે પ્રેઝન્ટ હશે. જે ક્લાસિકલ સાયન્સ છે એપિગ્લુટાઇટિસ જે છે એની. ઇન્ટરવેન્શનની અંદર એરવે પેટન્સી જે છે રાખવાની એન્ડ અસેસમેન્ટ જે છે કરો રેસ્પિરેટરી સ્ટેટસ જે છે એનું રિટ્રેક્શન પ્રેઝન્ટ છે કે નહીં, નેઝલ ફ્લાઇંગ પ્રેઝન્ટ છે કે નહીં આપણે ચેક કરીએ છીએ. એન્ડ સ્ટીડર સાઉન્ડ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં પણ ચેક કરવામાં આવે. ઓક્સિજન સેચ્યુરેશન જે છે એ પલ્સ ઓક્સિમીટરની યુઝ કરીને ચેક કરવાનું હોય છે. આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે પ્લસ આઈવી એન્ટીબાયોટિક જે છે પ્રોવાઈડ કરવામાં આવે. બટ બિફોર એડમિનિસ્ટ્રિંગ એન્ટીબાયોટિક્સ બ્લડ કલ્ચર જે છે એ કલેક્ટ કરવામાં આવે છે. દેન આફ્ટર એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે. ઇફ એપિગ્લોટાઇટિસ સસ્પેક્ટ થવું હોય તો ફેરિંગ્સ જે છે એની વિઝ્યુલાઇઝેશન માટે જેટલા બી અટેમ્પ્ટ લઈએ છીએ આપણે એક્ઝામિનેશન જે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ છીએ એમાં ફેરિંગ્સ જે છે ચેક કરવાનું ટ્રાય કરીએ તો એ જે છે અવોઇડ કરવાનું. પ્લસ થ્રોટ કલ્ચર જે છે ઓપ્ટેન નહીં કરવાના. ઓરલ ટેમ્પરેચર જે છે એને અવોઇડ કરવાનું બિકોઝ એવી કોઈ ઇન્ટરવેન્શન નહીં લેવાના કે જેનાથી એજિટેશન જે છે ઇન્ક્રીઝ થાય ચાઇલ્ડની અંદર. એના પહેલા જે છે એરવે તમારે સિક્યોર કરી લેવું પડે. અધરવાઇઝ જે એપિગ્લુટાઇટિસ જે છે એના લીધે સ્પાઝમ થશે અને સ્પાઝમના લીધે જે કમ્પ્લીટલી એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે એ થશે ઇફ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરવામાં આવે તો. લેરિંગો ટ્રેક્યો બ્રોન્કાઇટિસ જનરલી જે લેરિંગ્સ ટ્રેક્યા એન્ડ બ્રોન્કસ જે છે ઓર બ્રોન્કાઈ જે છે એની અંદર ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગની અંદર સ્ટેજ વાઇઝ જે છે અસેસમેન્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હતા. સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 એન્ડ સ્ટેજ 4. ઇન્ટરવેન્શન જેટલા બી સિમ્ટમ્સ હોય છે એના બેઝ પર ઇન્ટરવેન્શન પ્રોવાઈડ કરવાના. O2 ડિલિવરી સિસ્ટમ જે છે કઈ કઈ યુઝ કરવામાં આવે છે. જે બી ચાઇલ્ડની અંદર અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો એમાં જે છે આઇસોલેશન પ્રિકોશન ઇમ્પ્લિમેન્ટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. બ્રોન્કાઇટિસ જે ટ્રેકિયા એન્ડ બ્રોન્કાઈ જે છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ ઇન્ટરવેન્શન્સ નેક્સ્ટ જે હતું બ્રોન્ક્યોલાઇટિસ એન્ડ રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ. બ્રોન્ક્યોલાઇટિસ જે છે બ્રોન્ક્યુલ્સ હોય છે એની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. એન્ડ જે ઇન્ફ્લામેશન જે છે બ્રોન્ક્યુલ્સની અંદર તો એના લીધે મ્યુકસ જે છે થિક મ્યુકસ સિક્રેટ થશે, એનું પ્રોડક્શન થશે અને જે આગળ બ્રોન્ક્યુલ ટ્યુબ્સ જે છે એને ઓક્લુડ કરશે. એની ઓક્લુઝન કરશે એટલે કે ઓબ્સ્ટ્રક્શન જે છે ક્રિએટ કરશે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ જે છે એ કોમન કોઝ છે વાયરલ ઇન્ફેક્શન જે જનરલી એના લીધે થતું હોય છે બ્રોન્ક્યુલાઇટિસ જે છે એની અંદર. જે હાઈલી કમ્યુનિકેબલ જે વાયરસ જે છે રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ ઇઝીલી જે છે એ ડ્રોપલેટ જે છે એના થ્રુ ટ્રાન્સફર થશે ઓર ડાયરેક્ટ કોન્ટેક્ટ જે છે એના થ્રુ ટ્રાન્સફર થશે. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા ઇનિશિયલ મેનિફેસ્ટેશન્સ કયા કયા હોય છે, ડિઝીઝ પ્રોગ્રેસ થાય દેન આફ્ટર કયા મેનિફેસ્ટેશન્સ પ્રેઝન્ટ હોય છે, એન્ડ સિવિયર ઇલનેસ ઇફ હોય તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. ઇન્ટરવેન્શન એના બેઝ પર પ્રોવાઈડ કરવાના. કફ સપ્રેસન્ટ જે છે એ વિથ કોશન એડમિનિસ્ટર કરવામાં આવે છે બિકોઝ એ જે પણ મ્યુકસ જે છે રેસ્પિરેટરી સિક્રેશન્સ જે છે એના ક્લિયરન્સની અંદર ઇન્ટરફિયર કરે છે એટલા માટે. એન્ડ હની કન્ટેઇન કફ સપ્રેસન્ટ જે છે એને અવોઇડ કરવામાં આવે બિકોઝ જે 1 yearથી
બિલો ચાઇલ્ડ હશે, બિલો 1 year એજ હશે, તો એની અંદર જે છે એ હનીના લીધે બોટુલિઝમ થવાના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે. ન્યુમોનિયા જે પલ્મોનરી પેરેન્કાઇમા છે ઓર એલ્વિયોલાઇઝ છે ઓર બંનેની અંદર ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હશે. બેક્ટેરિયલ ન્યુમોનિયા, એસ્પિરેશન ન્યુમોનિયા, વાયરલ ન્યુમોનિયા જે છે એ ડિફરન્ટ ટાઈપ ઓફ ન્યુમોનિયા છે. વાયરલ ન્યુમોનિયા જે છે એ વાયરસ જે છે એના થ્રુ પ્રેઝન્ટ હશે. પ્લસ જે માઇકોપ્લાઝમ ન્યુમોની ઓર ક્લેમિડિયા ન્યુમોની જે છે યુઝ્યુઅલી એનાથી જે છે એ ન્યુમોનિયા સ્પ્રેડ થતો હોય છે. બેક્ટેરિયલ ન્યુમોનિયા એ સિરિયસ ઇન્ફેક્શન છે ન્યુમોનિયાની અંદર, જેમાં હોસ્પિટલાઇઝેશન જે છે રિક્વાયર હોય છે. જ્યારે પ્લુરલ ઇફ્યુઝન પ્રેઝન્ટ હોય ઓર એમ્ફાઇમા પ્રેઝન્ટ હોય તો એ વખતે હોસ્પિટલાઇઝેશન જે છે ઇમ્પોર્ટન્ટ રિક્વાયર છે. ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એસ્પિરેશન ન્યુમોનિયા, જ્યારે કોઈ ફૂડ પાર્ટિકલ ઓર સિક્રેશન છે, લિક્વિડ છે ઓર કોઈ અધર મટીરિયલ જે છે એ લંગ્સની અંદર એન્ટર થઈ જાય છે તો એના લીધે ઇન્ફ્લામેશન જે છે એ પ્રેઝન્ટ હશે. વાયરલ ન્યુમોનિયા એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના. પ્રાઇમરી એટીપિકલ ન્યુમોનિયા છે, સેમ એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે એન્ડ જે બી સિમ્ટમ જે છે એની ટ્રીટમેન્ટ કઈ રીતે પ્રોવાઈડ કરવાની. બેક્ટેરિયલ ન્યુમોનિયા એક્યુટ ઓનસેટ હશે. બેક્ટેરિયલ ન્યુમોનિયા જે છે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ ઇન્ફન્ટની અલગ ઇન્ફન્ટમાં જે છે ડિફરન્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે. ઓલ્ડર ચાઇલ્ડ જે છે એની અંદર અલગ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે. ઇન્ટરવેન્શન જે છે એની અંદર આપણે બેક્ટેરિયલ ન્યુમોનિયા છે તો બ્લડ કલ્ચર જે છે એ પહેલા કલેક્શન કરીએ છીએ. તેના આફ્ટર જે છે એ એન્ટીબાયોટિક થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. એરવે જે છે તો એના માટે ઓક્સિજન, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જે છે એના માટે ઓક્સિજન પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓક્સિજન લેવલ મોનિટરિંગ કરવામાં આવે પલ્સ ઓક્સિમેટ્રી. એનજીબી ટ્રીટમેન્ટ જે છે એ સિમ્ટમ્સ જે છે એના બેઝ પર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. જે ચિલ્ડ્રન કે જેની અંદર રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ હોય એ લોકોની અંદર વેઇટ લોસ મોનિટરિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે ફોર સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશનની સાઇન્સ ચેક કરવા માટે વેઇટ લોસ છે કે નહીં એ ચેક કરવાનું એન્ડ સાઇન્સ જે છે પણ ચેક કરવાની. સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન ઇન્ક્લુડ શંકેન ફોન્ટાનેલ્સ, નોન ઇલાસ્ટિક skin turgor, decrease and concentrated urinary output, dry mucous membranes and decreased tear production. Next condition જે છે અસ્થમા. Asthma is chronic inflammatory disease of the airway. જે એરવે જે છે એની અંદર ક્રોનિક ઇન્ફ્લેમેટરી ડિઝીઝ પ્રેઝન્ટ હશે જેને જનરલી આપણે અસ્થમા કહીએ છીએ. Asthma is classified on the basis of disease severity. Management includes medication, environmental control of allergens, and child and family education. જે અસ્થમા જે છે એ ક્લાસિફાય કરવામાં આવે છે જે ડિઝીઝ જે છે એની સિવિયરિટી છે એના બેઝ પર. મેનેજમેન્ટ જે છે એ મેનેજમેન્ટની અંદર મેડિકેશન ઇન્ક્લુડ કરવામાં આવે છે કે જ્યારે અસ્થમા અટેક હોય ઓર અસ્થમા જે હોય છે એના માટે કઈ મેડિકેશન્સ પ્રોવાઈડ કરવાની. જનરલી જે છે એ એલર્જીના લીધે, એલર્જન્સના લીધે અસ્થમા જે છે એ ટ્રિગર થતું હોય છે. તો જે બી એન્વાયરમેન્ટલ કંટ્રોલ જે છે એ કઈ રીતે કરવાનો, એલર્જન્સ જે છે એ એન્ટર ના થાય એટલા માટે. એન્ડ ચાઇલ્ડ એન્ડ ફેમિલી એજ્યુકેશન જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. જે ચાઇલ્ડની અંદર અસ્થમા હશે તો ચાઇલ્ડને બી એજ્યુકેશન આપવાનું, પ્લસ એમના ફેમિલી મેમ્બર્સ જે છે એમને બી એજ્યુકેશન પ્રોવાઈડ કરો કે વોટ ઇઝ ડિઝ કન્ડિશન, કયા એના કોઝિસ હોય છે. ઇફ એન્વાયરમેન્ટલ ટ્રિગર્સ હોય, એલર્જન્સ જે છે પ્રેઝન્ટ હોય તો એને જે છે કંટ્રોલ કરવા માટે એજ્યુકેશન આપવાનું. મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું જે છે એ પણ એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનું. Allergic reaction in the airways caused by the precipitant can result in an immediate reaction with obstruction occurring, or it can result in a late bronchial obstructive reaction several hours after the initial exposure to precipitant. જનરલી એલર્જીક રિએક્શન જોવા મળે આપણી બોડી જે છે એની ડિફેન્સ મિકેનિઝમ છે, જે ઇમ્યુન સિસ્ટમ હોય છે. એટલે કોઈ બી બહારથી જે બી ફોરેન મટીરિયલ જે છે બોડીમાં એન્ટર થાય તો એની અગેન્સ્ટમાં જે છે બોડી રિએક્ટ કરે છે. જનરલી જે છે બેક્ટેરિયા કાં તો વાયરસ જે છે બોડીમાં એન્ટર થાય તો એની અગેન્સ્ટમાં બોડી જે છે એ શું કરશે, ઇન્ફેક્શન જે છે એ સ્ટાર્ટ થઈ જશે. એટલા માટે ફીવર જે છે આવે છે. ફીવર જે છે એ બી એક ડિફેન્સ મિકેનિઝમ છે. બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી દે તો એના લીધે જેટલા બી બેક્ટેરિયા હોય તો હીટના લીધે કદાચ એ લોકો કિલ થઈ જાય ઓર એ જે છે એ પ્રિવેન્ટ કરવાનો ટ્રાય કરે. સેમ એવું જે છે એલર્જીક રિએક્શન્સની અંદર હોય છે. જે ફોરેન મટીરિયલ જેવું એન્ટર થાય
જે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની અંદર, તો એની અગેન્સ્ટમાં ડિફેન્સની અંદર જે છે ઇન્ફ્લામેશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. જે હિસ્ટામાઇન્સ હોય છે એ પ્રોડ્યુસ થવાનું સ્ટાર્ટ થઈ જાય અને એના લીધે જે છે ઇન્ફ્લામેશન, એલર્જીક રિએક્શન્સ જે છે જોવા મળે. ઇન્ફ્લામેશન જે છે જોવા મળશે. આ ઇન્ફ્લામેશન જે છે એરવેની અંદર, એ એરવેને ઓબ્સ્ટ્રક્શન કરશે. ઓબ્સ્ટ્રક્શનના લીધે પછી જે બ્રિથિંગ જે છે એ પ્રોપરલી નહીં રહી શકે. તો અસ્થમા જે છે એમાં મેઇન જે છે ટ્રીટમેન્ટની અંદર તમારે બ્રિથિંગ પર જે છે વધારે ફોકસ કરવું પડશે. એ ઇમિડિયેટલી રિએક્શન થઈ શકે છે એલર્જન્સ જે છે એનો, કે જેવું એન્ટર થાય અને બોડી જે છે ઇમિડિયેટ રિએક્શન્સ આપે. બ્રિથિંગ પ્રોબ્લેમ્સ જે છે સ્ટાર્ટ થઈ જાય, ઇન્ફ્લામેશન થઈ જાય, એરવે ઓબ્સ્ટ્રક્શન જે છે થઈ જાય. ઓર મે બી થોડા ટાઈમ પછી, જ્યારે એક્સપોઝ થયું એના થોડા ટાઈમ પછી જે છે રિએક્શન જોવા મળે. Mast cell release of histamine leads to a bronchoconstrictive process, bronchospasm and obstruction. જેમ કહ્યું એ પ્રમાણે કે જે ઇમ્યુન સિસ્ટમ હોય છે, તો જનરલી જે છે એ એલર્જન્સ જેવું બોડીમાં એન્ટર થાય છે, એની અગેન્સ્ટમાં વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એમાં જે માસ્ટ સેલ્સ હોય છે એ હિસ્ટામાઇન પ્રોડ્યુસ કરે છે. સો હિસ્ટામાઇન જે છે એ બ્રોન્કો કન્સ્ટ્રક્ટિવ પ્રોસેસ જે છે એને સ્ટાર્ટ કરી દેશે. એટલે કે જે બ્રોન્કસ જે છે એની અંદર કોન્સ્ટ્રિક્શન થશે, એટલે નેરો થવાનું સ્ટાર્ટ થઈ જશે. બ્રોન્કોસ્પાઝમ થશે એન્ડ લાસ્ટમાં જે છે એ બીકોઝ ઓફ બ્રોન્કોસ્પાઝમ obstruction જે છે એ પ્રેઝન્ટ હશે. ડાયગ્નોસિસ ઇઝ મેડ ઓન ધ બેઝિસ ઓફ ચાઇલ્ડ્સ સિમ્ટમ્સ. ડાયગ્નોસિસ જે છે એ સિમ્ટમ્સના બેઝ પર ડિસાઇડ કરવામાં આવે છે. હિસ્ટ્રી એન્ડ ફિઝિકલ એક્ઝામિનેશન, ચેસ્ટ રેડિયોગ્રાફ એન્ડ લેબોરેટરી ટેસ્ટ જે છે ડાયગ્નોસિસની અંદર પરફોર્મ કરવામાં આવે છે. હિસ્ટ્રી કલેક્શન, કે જેના પરથી આઈડેન્ટિફાઈ કરી શકાય કે કોઈ એલર્જન્સના લીધે અસ્થમા જે છે પ્રેઝન્ટ છે. ફિઝિકલ એક્ઝામિનેશન જે છે એ કરવામાં આવે, ચેસ્ટ રેડિયોગ્રાફ પરફોર્મ કરવામાં આવે, લેબોરેટરી ટેસ્ટ જે છે પરફોર્મ થાય છે ટુ ડાયગ્નોસિસ અસ્થમા. લેબોરેટરી ટેસ્ટ ટુ આસિસ્ટ ઇન ડાયગ્નોસિંગ અસ્થમા. ઇફ અસ્થમા જે છે તો એમાં કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવે, લેબોરેટરી જે ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે. ફર્સ્ટ, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ. જે બી રેસ્પિરેટરી સિસ્ટમ છે, તો લંગ્સ જે છે એનો એ ફંક્શન પ્રોપરલી કરે છે કે નહીં એના માટે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. Spirometry testing assesses the presence and degree of disease and can determine the response to treatment. Spirometry જે છે એનો યુઝ કરી અને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ જે છે કરવામાં આવે. સો એના બેઝ પર જે છે એ ચેક કરવામાં આવે કે ડિઝીઝ પ્રેઝન્ટ છે કે નહીં, ઓર કેટલા ડિગ્રી જે છે એ ડિઝીઝ પ્રેઝન્ટ છે. ટ્રીટમેન્ટ જે છે એની સામે કોઈ રિસ્પોન્સ છે કે નહીં બોડીની અંદર, એ જે છે ચેક કરવામાં આવશે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ જે છે એના થ્રુ. Peak expiratory flow rate measurement measures maximum flow of air that can be forcefully exhaled in 1 second. Child uses a peak expiratory flow meter to determine a personal best value that can be used for comparison at other times, such as during and after an asthma attack. જે મેઝરમેન્ટ જે છે પીક એક્સપાયરેટરી ફ્લો રેટ મેઝરમેન્ટ, જનરલી એની અંદર જે ચાઇલ્ડ જે છે એ કેટલું મેક્સિમમ ફ્લો ઓફ એર જે છે એને બોડીમાંથી ફોર્સફુલી એક્ઝેલ કરી શકે છે 1 સેકન્ડની અંદર, એ મેઝર કરીએ છીએ. એટલે કે 1 સેકન્ડમાં જ્યારે આપણે એક્ઝેલ કરીએ છીએ બોડીમાં, તો ફોર્સફુલી કેટલો ફ્લો ઓફ એર જે છે એક્ઝેલ થાય છે એ ચેક કરવામાં આવે પીક એક્સપાયરેટરી ફ્લો રેટ મેઝરમેન્ટની અંદર. એની અંદર જે ચાઇલ્ડ જે છે એનું જ પીક એક્સપાયરેટરી ફ્લોર મીટર જે છે એનો યુઝ કરીને પર્સનલ બેસ્ટ વેલ્યુ જે છે એ સિલેક્ટ કરવામાં આવે અને પછી એનું કમ્પેરિઝન જે છે એ ડ્યુરિંગ અસ્થમા એટેક જે છે એ કેટલું પીક એક્સપાયરેટરી ફ્લો રેટ હતું એન્ડ આફ્ટર અસ્થમા એટેક કેટલું ફ્લો રેટ જે છે એ ચેક કરવામાં આવે છે. બંને ચેક કરી અને પછી જે બેસ્ટ વેલ્યુ હતી પર્સનલ બેસ્ટ વેલ્યુ એની સાથે કમ્પેર કરવામાં આવે. Broncho provocation testing that is done to identify inhaled allergens. Mucous membranes are directly exposed to suspected allergen in increasing amount. જે બ્રોન્કો પ્રોવોકેશન ટેસ્ટિંગ જે છે એની અંદર એના નેમ પરથી ખબર પડે કે જે બ્રોન્કાઈ જે છે એને પ્રોવોક કરવામાં આવે, એટલે કે કયો એલર્જન્સ જે છે, સો એના ટેસ્ટિંગ માટે આપણે સસ્પેક્ટેડ એલર્જન્સ જે છે એને એનાથી જે છે એક્સપોઝ કરવામાં આવે જે બી પર્સન જે છે એને, એટલે એની મ્યુકસ મેમ્બ્રેન જે છે એલર્જન્સના કોન્ટેક્ટમાં આવશે અને પછી જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ શો કરશે. તો એને બ્રોન્કો પ્રોવોકેશન ટેસ્ટિંગ કહેવાય, કે જેની અંદર જે એલર્જન્સ જે છે એને ડાયરેક્ટલી એક્સપોઝ કરવામાં આવે છે મ્યુકસ મેમ્બ્રેન જે છે એની સાથે.
સ્કિન ટેસ્ટિંગ ડન ટુ આઈડેન્ટિફાઈ સ્પેસિફિક એલર્જન્સ. સ્કિન ટેસ્ટિંગ જે છે એ બી કરવામાં આવે કે જેનાથી આપણે કોઈ સ્પેસિફિક એલર્જન હોય એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. Exercise challenges. Exercise is used to identify the occurrence of exercise-induced bronchospasm. Exercise-induced bronchospasm और अस्थमा જે છે જનરલી પ્રેઝન્ટ હોય છે, તો એના માટે એક્સરસાઇઝ ચેલેન્જીસ જે છે પરફોર્મ કરવામાં આવે કે જેની અંદર એક્સરસાઇઝ જે છે ચાઇલ્ડને કરાવવામાં આવે. એક્સરસાઇઝનો યુઝ કરી અને પછી ચેક કરવામાં આવે કે એક્સરસાઇઝ ઇન્ડ્યુસ બ્રોન્કોસ્પાઝમ પ્રેઝન્ટ છે કે નહીં. રેડિયો એલર્જો સોર્બેન્ટ ટેસ્ટ. જનરલી ટેસ્ટ જે છે એની અંદર બ્લડ ટેસ્ટ જે છે એ કરવામાં આવે કે જેનાથી કોઈ સ્પેસિફિક એલર્જન પ્રેઝન્ટ છે કે એને આઈડેન્ટિફાઈ કરવા માટે. ચેસ્ટ રેડિયોગ્રાફ મે શો હાઇપર એક્સપાન્શન ઓફ એરવે. ચેસ્ટ રેડિયોગ્રાફ જે છે એ પરફોર્મ કરવામાં આવે. એની અંદર જે છે એ એરવેઝ જે છે એનું હાઇપર એક્સપાન્શન જોવા મળશે રેડિયોગ્રાફ જે છે એની અંદર. અસ્થમા સિવિયરિટી ક્લાસિફિકેશન સિસ્ટમ. અસ્થમા જે છે એને કઈ રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે ઓન ધ બેઝિસ ઓફ સિવિયરિટી, એની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે એન્ડ ટ્રીટમેન્ટ જે છે એ કઈ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ જે છે એ માઇલ્ડ ઇન્ટરમિટન્ટ અસ્થમા. કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં ઇન્ટરમિટન્ટ સિમ્ટમ્સ લેસ દેન વન્સ પર વીક, નાઇટ ટાઈમ સિમ્ટમ્સ લેસ દેન ટ્વાઇસ અ મંથ, asymptomatic and normal between exacerbations, FEV1 more than 80% predicted, and PFT more than 20% variability. So જે કેરેક્ટરિસ્ટિક જે છે ઇન્ટરમિટન્ટ માઇલ્ડ ઇન્ટરમિટન્ટ જે છે અસ્થમા જે છે એની અંદર, તો જનરલી જે ઇન્ટરમિટન્ટ સિમ્ટમ્સ જે છે એ વન્સ અ વીક પ્રેઝન્ટ હશે. વન્સ પર વીક એ જે છે જનરલી પ્રેઝન્ટ હોય. ઇન્ટરમિટન્ટ સિમ્ટમ્સ એટલે કે જે અસ્થમા જે છે એ એક વીકની અંદર એનો એટેક જે છે એ એકવાર જોવા મળે. નાઇટ ટાઈમ સિમ્ટમ્સ જે છે તો ટ્વાઇસ અ મંથ જે છે નાઇટ ટાઈમ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. એન્ડ અસિમ્ટમેટિક ઓર નોર્મલ જે છે એ જનરલી એના સિમ્ટમ્સ જે છે એટલા બધા અપિયર નથી થતા જે માઇલ્ડ ઇન્ટરમિટન્ટ અસ્થમા હોય છે એમાં. ટ્રીટમેન્ટની અંદર ઇન્હેલ સાબા ઓર ક્રોમોલિન before exercise to or allergen exposure. No daily medication needed. So generally જે છે એ જે મીટર ડોઝ ઇન્હેલર જે છે પ્રોવાઈડ કરેલો હોય, સો એના થ્રુ જે છે એ મેડિકેશન જે છે ઇન્હેલ કરી શકે છે. એન્ડ ક્રોમોલિન જે છે બિફોર એક્સરસાઇઝ ઇન્હેલ કરવા માટે કહેવાનું. ઓર એલર્જન જે છે એને એના એક્સપોઝરમાં આવતા પહેલા જે છે મેડિકેશન લેવા માટે કહેવાનું. એના સિવાય કોઈ ડેલી મેડિકેશન જે છે એ નીડેડ નહીં હોતી. ખાલી જ્યારે એક્સપોઝર થવાનું હોય એક્સરસાઇઝ જે છે એનાથી ઓર એલર્જન્સ જે છે એનાથી, એ જ વખતે જે છે એ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. માઇલ્ડ persistent અસ્થમા જે છે, સો એની અંદર સિમ્ટમ્સ મોર દેન 2 times પર વીક બટ લેસ દેન વન્સ પર ડે. જે એક વીકની અંદર જે છે 2 times સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે અસ્થમા જે છે એની અંદર. મે અફેક્ટ એક્ટિવિટી એન્ડ સ્લીપ એન્ડ એક્ટિવિટી જે છે એને અફેક્ટ બી કરશે. જે આગળ માઇલ્ડ ઇન્ટરમિડિયેટ હતું એની અંદર જનરલી ખાલી 2 times મંથની અંદર જે છે સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોતા હતા, જ્યારે અહીંયા આગળ જે છે એ મે બી એક્ટિવિટી ઓર સ્લીપ જે છે એને અફેક્ટ કરશે. નાઇટ ટાઈમ સિમ્ટમ્સ મોર દેન ટ્વાઇસ અ મંથ. જે નાઇટ ટાઈમ સિમ્ટમ્સ જે છે મોર દેન ટ્વાઇસ અ મંથ જે છે પ્રેઝન્ટ હોય છે. ટ્રીટમેન્ટ 1 daily control medication, low dose inhale corticosteroid, cromolyn or nidocromil, લ્યુકોટ્રીન મોડિફાયર્સ ઓર ઇન્હેલ સાબા જે પ્રોવાઈડ કરવામાં આવે છે. બંને આ બધી જે છે મેડિકેશન્સ છે. જો ઇફ તમે લોકો MSN જે છે એ ભણી ગયા હશો તો મેડિકેશન જે છે તમારા એમાં આવી હશે. જે લ્યુકોટ્રીન જે છે એ અસ્થમા જે છે એના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેટલા બી
જેટલા બી સિમ્ટમ્સ હોય છે તો એને રિલીફ કરવા માટે લિકોટેરિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ ઇન્હેલ કોર્ટિકોસ્ટીરોઇડ જે છે કે જે ઇન્ફ્લામેશન થયું હોય છે તો એની સાથે એના અગેન્સ્ટમાં જે છે તમે કોર્ટિકોસ્ટીરોઇડ્સ પ્રોવાઈડ કરો છો, જેમાં ક્રોમોલિન ઓર નિડોક્રોમોલિન ક્રોમિલ જે છે પ્રોવાઈડ કરી શકાય. એન્ડ જે શાબા જે છે સો એ શોર્ટ ફોર્મ છે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે, જેમાં આલ્બ્યુટેરોલ તમે લોકોએ નામ સાંભળ્યું હશે. ઓર લીવોબ્યુટેરોલ જે છે બંને મેડિકેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે એ. સો જનરલી જ્યારે બી અસ્થમા જે છે એના સિમ્ટમ્સ હોય એ વખતે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્હેલેશન જે છે એના થ્રુ આલ્બ્યુટેરોલ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. મોડરેટ persistent daily symptoms but not continual, nighttime symptoms more than once a week but not every night. ડેલી સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે બટ કન્ટિન્યુઅસ સિમ્ટમ્સ નહીં હોય. પ્લસ નાઇટ ટાઈમ સિમ્ટમ્સ મોર દેન વન્સ અ વીક પ્રેઝન્ટ હશે બટ એવરી નાઇટમાં જે છે સિમ્ટમ્સ પ્રેઝન્ટ નહીં હોય. એક્ટિવિટી એન્ડ સ્લીપ જે છે એને અફેક્ટ કરે છે. ડેલી યુઝ ઓફ શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ડેલી. FEV1 60 to 80% predicted and pulmonary function test જે છે સો એની અંદર મોર દેન 30% જે છે એ ટેસ્ટ રિઝલ્ટ આવશે. ટ્રીટમેન્ટની અંદર ડેલી કંટ્રોલર મેડિકેશન્સ કોમ્બિનેશન ઇન્હેલ મીડિયમ ડોઝ કોર્ટિકોસ્ટીરોઇડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. કોમ્બિનેશન જે છે એની સાથે જે ઇન્હેલેશન થ્રુ જે છે કોર્ટિકોસ્ટીરોઇડ્સ પ્લસ લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. સ્પેશિયલી ફોર નાઇટ ટાઈમ સિમ્ટમ ક્રોમોલિન નિડોક્રોમિલ લ્યુકોટેરિન મોડિફાયર્સ ઇન્હેલ સાબા એઝ નીડેડ, એટલે કે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જેટલું નીડેડ હોય એટલું જે છે એ ઇન્હેલેશન થ્રુ જે છે લેવામાં આવે. એન્ડ લાસ્ટ જે છે સિવિયર persistent કન્ટિન્યુઅસ ડેલી સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. ફ્રીક્વન્ટ નાઇટ ટાઈમ સિમ્ટમ્સ, ફ્રીક્વન્ટ એક્ઝર્બેશન્સ, ફિઝિકલ એક્ટિવિટી લિમિટેડ બાય અસ્થમા. ફિઝિકલ એક્ટિવિટી જે છે એ અસ્થમાના લીધે લિમિટેડ થઈ જશે કે જેવું એક્સરસાઇઝ જે છે એ એક્ટિવિટી કરશે તો એના લીધે અસ્થમા જે છે એના સિમ્ટમ્સ સ્ટાર્ટ થઈ જશે એટલા માટે. ટ્રીટમેન્ટની અંદર ઇન્હેલ શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ એઝ નીડેડ જે આલ્બ્યુટેરોલ હોય છે એ ઇન્હેલેશન થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે. મલ્ટિપલ ડેલી કંટ્રોલર મેડ્સ, હાઈ ડોઝ ઇન્હેલ કોર્ટિકોસ્ટીરોઇડ, લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ, ક્રોમોલિન નિડોક્રોમિલ લ્યુકોટેરિન મોડિફાયર્સ may need long term corticosteroids. જે સિવિયર persistent અસ્થમા હશે તો એની અંદર શોર્ટ એક્ટિંગ એન્ડ લોંગ એક્ટિંગ બંને જે છે એ બીટા એગોનિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. લોંગ ટર્મ સુધી મે બી કોર્ટિકોસ્ટેરોઇડ થેરાપી જે છે એ સ્ટાર્ટ રહેશે. એક્ઝામ્પલ ઓફ પ્રિસિપિટન્ટ ટ્રિગરિંગ એન્ડ અસ્થમા અટેક. અસ્થમા અટેક જે છે એમાં આપણે આગળ જોયું કે એલર્જન્સના લીધે જનરલી જે છે એ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય છે. સો એની અંદર કયા કયા ટ્રિગર્સ છે ઓર કયા કયા ફેક્ટર્સ છે કે જેના લીધે અસ્થમા થવાના ચાન્સીસ છે. ફર્સ્ટ એલર્જન્સ આઉટડોર જે છે એની અંદર ટ્રીઝ, shrubs, weeds, grasses, molds, pollen, એર પોલ્યુશન, સેન્ડ, ડસ્ટ, સ્પોર્ટ્સ આ બધા જે છે એ આઉટડોરની અંદર એલર્જન્સ પ્રેઝન્ટ હોય છે. જનરલી જે છે એ જે પોલેન્સ હોય છે એનાથી વધારે એલર્જી હોય છે જેટલા બી પીપલ હોય છે એમાં. ઇન્ડોરની અંદર ડસ્ટ માઇટ્સ, મોલ્ડ, કોકરોચ, એન્ટીજન. સો આ બધા જે છે ઇન્ડોર એલર્જન્સ છે કે જેના લીધે અસ્થમા જે છે ટ્રિગર થશે. ઇરિટન્ટ્સ ટોબેકો સ્મોક, વુડ સ્મોક, ઓડર, સ્પ્રેઝ. જે ઇરિટન્ટ્સ જે છે એની અંદર ઇન્હેલેશન થ્રુ મે બી જે છે એ ટોબેકો સ્મોક જે છે એનાથી અસ્થમેટિક્સ ટ્રિગર થાય. વુડ સ્મોક જે છે એનાથી ઓડર્સ જે છે તો કેટલીક ઓડર્સ એવી હોય તો એના લીધે બી એ ટ્રિગરિંગ ફેક્ટર તરીકે વર્ક કરે. એન્ડ સ્પ્રેઝ છે તો જે સ્પ્રેઝ હોય છે એની સ્મેલના લીધે પણ એ પણ ઇરિટન્ટ તરીકે વર્ક કરશે. એક્સપોઝર ટુ ઓક્યુપેશનલ ઇરિટન્ટ્સ. જે ઓક્યુપેશનલ ઇરિટન્ટ્સ હોય છે એનાથી એક્સપોઝ થશે તો એના લીધે બી અસ્થમા ટ્રિગર થશે.
exercise, cold air, changes in weather or temperature. એક્સરસાઇઝના લીધે, કોલ્ડ એરના લીધે એન્ડ જે વેધર ચેન્જ થશે ઓર ટેમ્પરેચર ચેન્જ થાય તો એ જે ચેન્જીસ જે થતા હોય છે એના લીધે બી અસ્થમા જે છે એ ટ્રિગર થશે. એન્વાયરમેન્ટલ ચેન્જ, મૂવિંગ ટુ અ ન્યૂ હોમ, સ્ટાર્ટિંગ અ ન્યૂ સ્કૂલ. એન્વાયરમેન્ટલ ચેન્જીસની અંદર કોઈ નવા ઘરની અંદર રહેવા આવ્યા હોય તો એના લીધે ઓર કોઈ ન્યૂ સ્કૂલ જે છે એ સ્ટાર્ટ કરી હોય, એડમિશન જે છે ન્યૂ સ્કૂલમાં થયું હોય તો એના લીધે પણ એન્વાયરમેન્ટલ ચેન્જીસના લીધે અસ્થમા જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે. કોલ્ડ્સ એન્ડ ઇન્ફેક્શન્સ, કોલ્ડ્સ હોય ઓર ઇન્ફેક્શન્સ હોય તો એના લીધે બી જે ચાઇલ્ડ હશે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થશે, પ્લસ અસ્થમા જે છે તો એના સિમ્ટમ્સ જે છે એ બી ટ્રિગર થશે ચાઇલ્ડમાં. એનિમલ્સ, કેટ્સ, ડોગ્સ, રોડન્ટ્સ, હોર્સીસ. સો જે એનિમલ્સ હોય છે એના ફરથી કેટલાકને એલર્જીસ હોય છે તો એના લીધે બી સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય. કેટ્સ હોય ઓર ડોગ્સ છે, રોડન્ટ્સ છે, હોર્સીસ છે તો એના લીધે પ્રેઝન્ટ હશે. મેડિકેશન, એસ્પિરિન, નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, એન્ટીબાયોટિક્સ, બીટા બ્લોકર્સ, આ બધી મેડિકેશન જે છે એ અસ્થમાના ટ્રિગર થવા માટે રિસ્પોન્સિબલ છે. સ્ટ્રોંગ ઇમોશન્સ, ફિયર, એંગર, લાફિંગ એન્ડ ક્રાઇંગ. જ્યારે બી ચાઇલ્ડ જે છે એ સ્ટ્રોંગ ઇમોશન શો કરતું હશે તો કેટલીક વાર આપણે જોયું હોય કે કોઈ કેસ જોયા હોય તો અસ્થમાના કે જ્યારે ઇમોશન્સની અંદર બહુ વધારે રડતું હોય ત્યારે એ લોકોને બ્રીથિંગ ડિફિકલ્ટી સ્ટાર્ટ થઈ જાય છે ઓર બહુ એંગ્રી થઈ ગયું હશે, અગ્રેસિવનેસના લીધે બ્રીથિંગ ડિફિકલ્ટી જે છે પ્રેઝન્ટ હોય છે. ઓર ફિયર હોય, કેટલીક વાર જે છે એ કોઈ વસ્તુથી એમને બીક લાગતી હોય તો એ ફિયરના લીધે બી બ્રીથિંગ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે, જે અટેક્સ જે છે એ સ્ટાર્ટ થઈ જાય છે અસ્થમાના. કન્ડિશન્સ, ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ, ટ્રેક્યોઇસોફેજિયલ ફિસ્ચ્યુલા. સો જે જીઈઆરડી એન્ડ ટ્રેક્યોઇસોફેજિયલ ફિસ્ચ્યુલા જે છે એની અંદર જનરલી અસ્થમા થવાના ચાન્સીસ છે. ફૂડ એડિટિવ્સ, સલ્ફાઇડ પ્રિઝર્વેટિવ્સનો યુઝ કર્યો હશે તો એના લીધે બી ઇફેક્ટ થશે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એના પર. ફૂડ્સની અંદર નટ્સ, મિલ્ક ઓર અધર ડેરી પ્રોડક્ટ્સ જે છે એ યુઝ કર્યા હશે ઇફ એનાથી એલર્જી હશે તો એના લીધે બી અસ્થમા ટ્રિગર થાય છે. એન્ડોક્રાઇન ફેક્ટર્સ, મેન્સીસ, પ્રેગ્નન્સી એન્ડ થાઇરોઇડ ડિઝીઝ જે છે એ બી વન ઓફ ધ ટ્રિગરિંગ ફેક્ટર્સ છે. Allergy bullying in the school environment is directly associated with food allergies and happens when children who have life-threatening allergies are teased, ridiculed, or even threatened or assaulted with food to which they are allergic. Allergic bullying જે છે એ સ્કૂલ એન્વાયરમેન્ટમાં જનરલી પ્રેઝન્ટ હોય છે અને જે ડાયરેક્ટલી એસોસિએટેડ હશે કે ચાઇલ્ડ હશે એને કોઈ ફૂડથી એલર્જી હોય એન્ડ સ્કૂલમાં જે છે બુલિંગ કરતા હોય તો એમાં જે ચાઇલ્ડ જે છે એને ફોર્સફુલી જે છે એ એલર્જીવાળા ફૂડ જે છે એ ખવડાવવામાં આવે. સો એલર્જીસ જે છે એના લાઈફ થ્રેટનિંગ એલર્જીસ જે છે એનાથી લોકોને ટીઝ કરવામાં આવે ઓર થ્રેટન કરવામાં આવે, અસોલ્ટ કરવામાં આવે ફૂડ જે છે એને યુઝ કરીને. This needs to be assessed for as a precipitant. It is often unrecognized as a factor in clinical presentations of allergic reactions. જે જનરલી જે છે એને બી વન ઓફ ધ પ્રેસિપિટન્ટ જે છે એ કાઉન્ટ કરવામાં આવે છે, એના તરીકે અસેસ કરવામાં આવે છે. જનરલી મોસ્ટ ઓફનલી જે છે એને આપણે એટલું બધું રેકોગ્નાઇઝ નથી કરતા બટ એ બી જે છે વન ઓફ ધ ફેક્ટર છે અસ્થમા જે છે ટ્રિગર થવા માટે, જેને એલર્જી બુલિંગ કહેવાય છે કે સ્કૂલની અંદર સ્કૂલ એન્વાયરમેન્ટની અંદર જે ચિલ્ડ્રન હોય છે જનરલી એમને ફૂડ એલર્જીસ હોય છે તો એ જે ફૂડ જે છે એ જબરદસ્તીથી ફોર્સફુલી જે છે એમને ખવડાવવામાં આવે તો એના લીધે જે છે એ એલર્જીક રિએક્શન સ્ટાર્ટ થઈ જશે. Status asthmaticus is the most severe form of an asthma attack and is unresponsive to repeated courses of beta agonist therapy. This is a medical emergency that can result in respiratory failure and death if not recognized and vigorously treated. સ્ટેટસ એસ્થેમેટિકસ જે છે એ મોસ્ટ સિવિયર ફોર્મ છે અસ્થમા એટેક જે છે એનો. જે કન્ડિશન જે છે એની અંદર જે આપણે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ ઓર લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ પ્રોવાઈડ કરતા હતા સિમ્ટમ્સ જે છે એની ટ્રીટમેન્ટ માટે. બટ આ કન્ડિશન એવી હશે કે જેની અંદર રિપીટેડ કોર્સ કર્યો હશે
જે પણ બીટા એગોનિસ્ટ જે છે એનો, તો એના લીધે મેડિસિન જે છે એનાથી અનરિસ્પોન્સિવ થશે. પ્લસ મેડિકલ ઇમરજન્સી છે કે જે મે બી રેસ્પિરેટરી ફેલિયરની અંદર એ રિઝલ્ટ એનું આવી શકે છે, ઓર ડેથ જે છે એ બી થઈ શકે છે ઇફ એને જે છે રેકોગ્નાઇઝ કરવામાં ના આવે, એને ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ ના કરવામાં આવે તો, એન્ડ વિગરસલી ટ્રીટ કરવામાં આવ્યા હોય તો એ વખતે રેસ્પિરેટરી ફેલિયર થવાના ચાન્સીસ છે. સ્ટેટસ એસ્થેમેટિકસ જે મોસ્ટ સિવિયર ફોર્મ છે અસ્થમા એટેક જે છે એનો. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, અસ્થમા જે છે તો એના કઈ કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે. ચાઇલ્ડ હેઝ એપિસોડ્સ ઓફ ડિસ્પનિયા, સો ડિફિકલ્ટી ઇન બ્રિથિંગ ફર્સ્ટલી જે છે પ્રેઝન્ટ હશે. અસ્થમા જે છે એમાં બ્રિથિંગ જે છે પ્રાયોરિટી હોય છે, સો ડિસ્પનિયા પ્રેઝન્ટ હશે. વિઝિંગ સાઉન્ડ સંભળાશે, બ્રીથલેસનેસ એન્ડ ચેસ્ટ ટાઇટનેસ ફીલ કરશે જે ચાઇલ્ડ જે છે એ, એન્ડ કફ પર્ટિક્યુલરલી એટ નાઇટ ઓર ઇન અર્લી મોર્નિંગ ઓર બોથ. કફ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ નાઇટ ટાઈમમાં જે છે સિમ્ટમ્સ હશે, એન્ડ અર્લી મોર્નિંગની અંદર કાં તો બંને ટાઈમની અંદર પ્રેઝન્ટ હશે. એક્યુટ અસ્થમા એટેક્સ, અસ્થમા એટેક્સ જે છે એ પ્રેઝન્ટ હોય એક્યુટ અસ્થમા એટેક્સ, તો કયા કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે. એપિસોડ્સ ઇન્ક્લુડ પ્રોગ્રેસિવલી વર્સનિંગ શોર્ટનેસ ઓફ બ્રીથ. જે એક્યુટ એટેક્સ હોય છે એની અંદર જે અસ્થમાના એપિસોડ હોય છે એની અંદર જે શોર્ટનેસ ઓફ બ્રીથ જે છે એ વર્સ થઈ ગયેલું હશે, પ્લસ કફિંગ પ્રેઝન્ટ હશે. વિઝિંગ સાઉન્ડ અસ્થમા જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. ચેસ્ટ ટાઇટનેસ ફીલ કરશે, ડિક્રીઝ ઇન એક્સપાયરેટરી એરફ્લો સેકન્ડરી ટુ બ્રોન્કોસ્પાઝમ. જે એક્સપાયરેટરી એરફ્લો જે છે ડિક્રીઝ થશે, એટલે કે જે એક્ઝેલ થતું હતું જે પણ એર જે છે લંગ્સમાંથી, એનો જે ફ્લો જે છે એ ડિક્રીઝ થશે. એન્ડ દેન આફ્ટર જે છે એ એની પાછળ જ બ્રોન્કોસ્પાઝમ જે છે એ પણ સ્ટાર્ટ થઈ જશે. મ્યુકોઝલ એડીમાં પ્રેઝન્ટ હશે, મ્યુકસ પ્લગિંગ જે છે એ પ્રેઝન્ટ હશે, એટલે મ્યુકસ પ્લગિંગ થઈ ગયું એટલે મ્યુકોઝલ એડીમાં, એન્ડ મ્યુકસ જે છે સિક્રેટ થયું એ જે છે એનું પ્લગિંગ થઈ જશે, એટલે કે ટોટલી ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, એટલે જે એર જે છે એ ટ્રેપ થઈ જશે. જે બી ઓક્લુડેડ એરિયા છે ઓર નેરો એરવેઝ જે છે એની અંદર જે ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે, તો એના પછીનો જે એરિયા છે કે ત્યાં બધી જ એર જે છે એ ટ્રેપ થઈને રહેશે. હાઇપોક્ઝેમિયા કેન અકર, જે ઓક્સિજન લેવલ જે છે એ બી બ્લડમાં ડિક્રીઝ થઈ જશે. The attack begins with irritability, restlessness, headache, feeling tired or chest tightness. જે એટેક જે છે એક્યુટ અસ્થમા એટેક, એનું સ્ટાર્ટિંગ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હશે, રેસ્ટલેસનેસ ફીલ કરશે, ચેસ્ટ ટાઇટનેસ જે છે એ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે કે જ્યારે ઇનિશિયલ સ્ટેજની અંદર ચેસ્ટ ટાઇટનેસ જે છે એ જોવા મળશે. ટાયર્ડ ફીલ કરશે એન્ડ હેડેક જે છે સ્ટાર્ટ થઈ જશે. જસ્ટ બિફોર એટેક, child may present with itching localized at the front of neck or over the upper part of back. જે એટેક જે છે જેવું સ્ટાર્ટ થાય એના પહેલા જ ટાઈમ, એના આગળના જ ટાઈમમાં જે ચાઇલ્ડ જે છે એને ઇચિંગ જે છે એ ફીલ થશે. જે નેક જે છે એનો ફ્રન્ટ પાર્ટ જે છે ત્યાં ઓર બેક જે છે એનો જે અપર પાર્ટ જે છે ત્યાં ઇચિંગ ફીલ થશે. Respiratory symptoms include hacking, irritable, non-productive cough caused by bronchial edema. જે સિમ્ટમ્સ જે છે એની અંદર જે કફ જે છે એ હેકિંગ, ઇરિટેબલ એન્ડ નોન પ્રોડક્ટિવ કફ હશે, જે બ્રોન્કિયલ એડીમા જે છે એના લીધે પ્રેઝન્ટ હશે. Accumulated secretions stimulate the cough. The cough becomes rattling and there is production of frothy, clear, gelatinous sputum. તો સિક્રેશન જે છે એક્યુમ્યુલેટ થશે કે જે બ્રોન્કિયલ એડીમા છે બ્રોન્કોસ્પાઝમ થઈ ગયું હશે, ઓર ઓબ્સ્ટ્રક્શન જે છે એના લીધે સિક્રેશન જે છે એ એક્યુમ્યુલેટ થયા હશે, સ્ટિમ્યુલેટ કરશે કફ જે છે એને. કફ જે છે એ એનો સાઉન્ડ જે છે તમને રેટલિંગ સાઉન્ડ સંભળાશે, પ્લસ એનું પ્રોડક્શન થશે તો ફ્રોથી કફ જે છે જોવા મળશે, ક્લિયર ફ્રોથી કફ હશે, એન્ડ જિલેટિનિયસ સ્પુટમ જે છે પ્રેઝન્ટ હશે. જે જિલેટિન હોય છે જેલી લાઈક જેવું સ્ટ્રક્ચર હોય સેમ એવું જે છે એ સ્પુટમ જે છે એ જોવા મળશે એક્યુટ અસ્થમા એટેક્સ જે છે એમાં. ચાઇલ્ડ એક્સપિરિયન્સીસ રિટ્રેક્શન જે છે એક્સપિરિયન્સ કરશે ચાઇલ્ડ જે છે એ. હાઇપર રિઝોનન્સ ઓન પરકશન ઓફ ચેસ્ટ ઇઝ નોટેડ. હાઇપર રિઝોનન્સ જે છે એ પ્રેઝન્ટ હશે જ્યારે બી ચેસ્ટ જે છે એમાં પરકશન કરશો ત્યારે હાઇપર રિઝોનન્સ જે છે એ સાઉન્ડ છે કે જેવું તમે પરકશન કરશો એ વખતે તમને હાઇપર રિઝોનન્સ જે છે સાઉન્ડ સંભળાશે. Breath sounds become coarse and loud with crackles, coarse, raunchy and
inspiratory and expiratory wheezing. expiration is prolonged. બ્રીથ સાઉન્ડ જે છે એ કોઅર્સ એન્ડ લાઉડ જે છે એ સંભળાશે. મે બી કેટલાકમાં તમે ઇઝીલી જે છે એ સાંભળી પણ શકશો. ક્રેકલ્સ જે છે એ સાઉન્ડ પ્રેઝન્ટ હશે. વિઝિંગ પ્રેઝન્ટ હોય છે. રોન્ચી સાઉન્ડ જે છે એ પ્રેઝન્ટ હોય છે. પ્લસ ઇન્સ્પાયરેટરી એન્ડ એક્સપાયરેટરી વિઝિંગ પ્રેઝન્ટ હશે. જેવું જે છે એ બ્રીથ ઇન કરશે એ વખતે વિઝિંગ સાઉન્ડ સંભળાશે. જેવું બ્રીથ આઉટ કરશે એ વખતે બી વિઝિંગ સાઉન્ડ જે છે એ સ્કલ્ટેડ કરી શકશો તમે. Child may be pale or flushed, and lips may have deep dark red color that may progress to cyanosis. Child જે છે તો એ પેલ એનો ફેસ થઈ જશે ઓર ફ્લશ જે છે એ તમે ઓબ્ઝર્વ કરશો એને. લિપ્સ જે છે સો એનો કલર ડીપ ડાર્ક રેડ કલર હશે. જેના દેન આફ્ટર જે છે હાઇપોક્સિયાના લીધે ઓક્સિજન લેવલ ડિક્રીઝ થવાના લીધે ધીમે ધીમે સાઇનોસિસની અંદર પ્રોગ્રેસ થશે. ઓલ્સો જે છે એ સાઇનોસિસ માટે આપણે નેલ બેડ્સ જે છે ચેક કરીએ છીએ કે નેલ બેડ્સ ચેક કરવાના. એન્ડ સ્કિન જે છે એ ચેક કરીએ કે સાઇનોસિસ પ્રેઝન્ટ છે કે નહીં. સ્પેશિયલી માઉથ જે છે એને અરાઉન્ડનો એરિયા પણ ચેક કરીએ છીએ. રેસ્ટલેસનેસ, એપ્રિહેન્શન એન્ડ ડાયફોરેસિસ અકર. રેસ્ટલેસનેસ જે છે એ પ્રેઝન્ટ હશે ચાઇલ્ડમાં. એપ્રિહેન્શન કન્ફ્યુઝ જે છે એવું થોડું ફીલ કરશે. એન્ડ ડાયફોરેસિસ જે છે એ પણ પ્રેઝન્ટ હશે કે સ્વેટિંગ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. ચાઇલ્ડ સ્પીક્સ ઇન શોર્ટ બ્રોકન ફ્રેઝિસ. ચાઇલ્ડ જે છે જેવું બોલવા જશે એ વખતે બોલતી વખતે એમના જે સેન્ટેન્સીસ જે છે એ શોર્ટ થઈ ગયા હશે. એન્ડ બ્રોકન ફ્રેઝિસ જે છે એની અંદર એ લોકો વાત કરશે. Younger children assume the tripod sitting position. Older children sit upright with the shoulder in hunch over position. જે યંગર ચિલ્ડ્રન હશે તો જ્યારે બ્રિથિંગ જે છે એ લોકો પ્રોપરલી નહીં લઈ શકે તો એટલા માટે એ લોકો એર હંગરના લીધે ટ્રાયપોડ પોઝિશન જે છે એની અંદર આવી જશે સિટિંગ પોઝિશનમાં. એન્ડ ઓલ્ડર ચિલ્ડ્રન હશે તો એ લોકો અપરાઇટ પોઝિશન જે છે એ લેશે. પ્લસ શોલ્ડર જે છે એ હંચ થઈ ગયેલા હશે. હંચ ઓવર પોઝિશનની અંદર હશે શોલ્ડર. Hands on the bed or a chair and the arms braced to facilitate the use of accessory muscles of breathing. જે હેન્ડ્સ જે છે એ બેડની ઉપર ઓર ચેર જે છે એના પર હશે. એન્ડ આર્મ્સ જે છે એ જે એક્સેસરી મસલ્સ ઓફ બ્રીથિંગ જે છે એને બ્રેસ કરવા માટે યુઝ થશે. જે આર્મ્સ જે છે એનો. ચાઇલ્ડ અવોઇડ્સ લાઇંગ ડાઉન પોઝિશન. ચાઇલ્ડ જે છે લાઇંગ ડાઉન પોઝિશનને અવોઇડ કરશે બિકોઝ લાઈ ડાઉન પોઝિશનની અંદર એ લોકો પ્રોપરથી બ્રીથિંગ જે છે નહીં લઈ શકે. એટલા માટે એવી પોઝિશન લેવાનું ટ્રાય કરે કે એ લોકો બ્રીથિંગ જે છે લઈ શકે એર હંગર જે છે એના લીધે. એક્સરસાઇઝ ઇન્ડ્યુસ એટેક. એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અટેક્સ હશે. સો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં કફ, શોર્ટનેસ ઓફ બ્રીથ, ચેસ્ટ પેન ઓર ટાઇટનેસ, વિઝિંગ એન્ડ એન્ડ્યોરન્સ પ્રોબ્લેમ અકર ડ્યુરિંગ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ ઇન્ડ્યુસ એટેક્સ હશે તો એમાં કફ, શોર્ટનેસ ઓફ બ્રીથ તો જે છે જનરલી બધી જ અસ્થમાના ટાઈપ્સની અંદર પ્રેઝન્ટ હોય છે ઓર એટેક્સમાં. ચેસ્ટ પેન ઓર ચેસ્ટ ટાઇટનેસ જે છે ફીલ કરશે. એન્ડ્યોરન્સ પ્રોબ્લેમ જે છે એ ડ્યુરિંગ એક્સરસાઇઝ જે છે સ્ટાર્ટ થઈ જશે. એન્ડ વિઝિંગ સાઉન્ડ જે છે એ સંભળાશે ઓસ્કલેશન કરશો ત્યારે. સિવિયર સ્પાઝમ ઓર ઓબ્સ્ટ્રક્શન. સિવિયર સ્પાઝમ ઓર ઓબ્સ્ટ્રક્શન મે બી થાય જે છે એ પ્રોગ્રેસ જેટલું થશે એના આધારે જે છે એ લોકો સ્પાઝમ જે છે સ્ટાર્ટ થઈ જશે એન્ડ ઓબ્સ્ટ્રક્શન જે છે ક્રિએટ કરશે. જે ઇન્ફ્લામેશન જે છે એ બ્રીથ સાઉન્ડ્સ એન્ડ વિઝિંગ કેન નોટ બી હર્ડ. હવે જે છે બ્રીથ સાઉન્ડ જે છે નહીં સાંભળી શકાય. એન્ડ વિઝિંગ સાઉન્ડ જે છે એ પણ નહીં પ્રેઝન્ટ હોય. જ્યારે બ્રોન્કોસ્પાઝમ થઈ ગયું હોય ઓબ્સ્ટ્રક્શન હશે તો એના લીધે ચેસ્ટ જે છે એ સાયલન્ટ ચેસ્ટની અંદર ટર્ન થઈ જશે, ટ્રાન્સફર થઈ જશે. કે જેવું તમે ઓસ્કલેશન કરીને સાઉન્ડ સાંભળવા જશો તો તમને કોઈ સાઉન્ડ નહીં સંભળાય. કફ ઇઝ ઇનઇફેક્ટિવ રિપ્રેઝેન્ટ્સ અ લેક ઓફ એર મુવમેન્ટ. કફ જે છે ઇનઇફેક્ટિવ હશે કે એ શો કરે છે, ઇન્ડિકેટ કરે છે કે એર મુવમેન્ટ જે છે એ હવે ત્યાં પ્રેઝન્ટ નથી. એટલા માટે વેન્ટિલેટરી ફેલિયર એન્ડ એસ્પેક્ઝિયા. વેન્ટિલેટરી ફેલિયર એન્ડ એક્સપેઝિયા પ્રેઝન્ટ હશે. શોર્ટનેસ ઓફ બ્રીથ વિથ એર મુવમેન્ટ ઇન ચેસ્ટ રિસ્ટ્રિક્ટેડ ટુ ધ પોઈન્ટ ઓફ એબસેન્ટ બ્રીથ સાઉન્ડ્સ. જે એસ્પેક્ઝિયા હશે એની અંદર બી એસ્પેક્ઝિયા હોય છે એના લીધે જનરલી જે છે એ શોર્ટનેસ ઓફ બ્રીથ પ્રેઝન્ટ હશે. એર મુવમેન્ટ જે છે એ પ્રેઝન્ટ નહીં હોય. ચેસ્ટ રિસ્ટ્રિક્શન જે છે એ ફીલ કરશે. જે બ્રીથ સાઉન્ડ જે છે એ એબસેન્ટ હશે એન્ડ એ જે છે એ નોટ બી કરી શકશો તમે. ધીસ ઇઝ અકમ્પની બાય સડન ઇન્ક્રીઝ ઇન રેસ્પિરેટરી રેટ.
એન્ડ જે બ્રીથ સાઉન્ડ જે છે એ એબસન્ટ થશે. દેન આફ્ટર જે છે તમે ચેક કરશો તો એની સાથે સાથે રેસ્પિરેટરી રેટ જે છે પણ ઇન્ક્રીઝ થઈ ગયા હશે. ઇન્ટરવેન્શન ફોર એક્યુટ એપિસોડ. એક્યુટ એપિસોડની અંદર કયા કયા ઇન્ટરવેન્શન્સ લેવાના, તો એના માટે અહીંયા એક જે છે એ એક્ઝામ્પલ આપ્યું છે ક્લિનિકલ જજમેન્ટની અંદર. એન્ડ કઈ રીતે જે છે એ સોલ્યુશન પ્રોવાઈડ કરવાનું એક્યુટ એપિસોડ હોય એમાં અસ્થમા જે છે એના. અ પેરેન્ટ comes to emergency department with 10-year-old child. The parent reports that over the last 3 days, child has had difficulty breathing, cough and wheezing. Difficulty in breathing, so જે dyspnea જે છે એ પ્રેઝન્ટ છે, પ્લસ કફિંગ પ્રેઝન્ટ છે, એન્ડ wheezing સાઉન્ડ જે છે એ અસ્થમા જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. Child who has history of asthma and is using short-acting inhaled bronchodilator at home. જે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે જે બધી જગ્યાએ સાબા એન્ડ લાબા જે છે કરીને શોર્ટમાં આવતું હતું. સો એનો જે છે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ હોય છે કે જે બ્રોન્કો ડાયલેટર તરીકે વર્ક કરે, જે બ્રોન્કોસ્પાઝમ થયું હોય છે એ વખતે. સો ચાઇલ્ડ જે છે એનો યુઝ કરતું હતું જ્યારે બી અસ્થમા જે છે હતું એ વખતે. Child reports using inhaler more frequently this past few days than in past and says it has not helped much at all. ચાઇલ્ડ જે છે રિપોર્ટ કરે છે કે થોડા ટાઈમથી એ જે ઇન્હેલર હોય છે, મીટર ડોઝ ઇન્હેલર જે છે પ્રોવાઈડ કરેલો હોય, સો ઇન્હેલર જે છે એનો ફ્રિકવન્ટલી યુઝ કરે છે. Child reports feeling some respiratory congestion symptoms. Otherwise, the child denies exposure to any precipitants. કોઈ એલર્જન્સથી એક્સપોઝ નથી થયું એવું બી ચાઇલ્ડ કહે છે. Nurse assess airway patency and respiratory status. Initial respiratory assessment finding reveal an oxygen saturation 85%. So oxygen જે છે ડિક્રીઝ છે ચાઇલ્ડ જે છે એમાં, એન્ડ રેસ્પિરેટરી રેટ ઓફ 40 breaths per minute. રેસ્પિરેટરી રેટ જે છે એ ચેક કરવામાં આવે છે. Child is dyspneic, wheezing is heard in upper lobe of lungs bilaterally. The nurse notifies emergency department, physician and plans for following action. In short, કે અસ્થમા જે છે એનો એપિસોડ જે છે પ્રેઝન્ટ છે તો એ વખતે કઈ કઈ એક્શન્સ લેવાની. ફર્સ્ટ, એડમિનિસ્ટર હ્યુમિડિફાઈડ ઓક્સિજન બાય ફેસ માસ્ક. ફેસ માસ્ક જે છે એનો યુઝ કરીને ઓક્સિજન પ્રોવાઈડ કરો, બીકોઝ ઓક્સિજન સેચ્યુરેશન જે છે 85% જે છે એટલા માટે. એડમિનિસ્ટ્રિંગ ક્વિક રિલીફ રેસ્ક્યુ મેડિકેશન્સ, કે જે ક્વિક રિલીફ મેડિકેશન હોય છે અસ્થમા માટેની એ મેડિકેશન પ્રોવાઈડ કરો. ઇનિશિએટિંગ એન ઇન્ટ્રાવેનસ લાઇન. દેન આફ્ટર જે છે આપણે આઈવી લાઇન જે છે એ ઇન્સર્ટ કરીએ છીએ. એડમિનિસ્ટ્રિંગ કોર્ટિકોસ્ટેરોઇડ્સ, જે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ હશે તો એની ટ્રીટમેન્ટ માટે કોર્ટિકોસ્ટેરોઇડ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. પ્રિપેરિંગ ચાઇલ્ડ ફોર ચેસ્ટ રેડિયોગ્રાફ. ચેસ્ટ રેડિયોગ્રાફ માટે પ્રિપેર કરવાનું. એન્ડ લાસ્ટલી, પ્રિપેર ટુ ઓબ્ટેન બ્લડ સેમ્પલ ફોર ડિટરમાઇનિંગ એટીરિયલ બ્લડ ગેસ લેવલ. લાસ્ટમાં જે છે આપણે બ્લડ સેમ્પલિંગ જે છે કલેક્ટ કરીએ છીએ કે એના પરથી એબીજી લેવલ ચેક કરી શકાય એટલા માટે. મેડિકેશન્સ, ક્વિક રિલીફ મેડિકેશન, જે રેસ્ક્યુ મેડિકેશન આગળ કઈ કે એ પ્રોવાઈડ કરવાની હોય છે. તો એ કઈ કઈ મેડિકેશન્સ છે ક્વિક રિલીફ મેડિકેશન, જે જનરલી સિમ્ટમ્સ જે છે એને એક્ઝર્બેશન હોય છે એની ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. ફર્સ્ટ જે છે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ ફોર બ્રોન્કોડાયલેશન. જે બ્રોન્કોડાયલેશન હોય છે તો એના માટે પ્રોવાઈડ કરવામાં આવે. બ્રોન્કોસ્પાઝમ થઈ ગયું હશે, બ્રોન્કોસ્પાઝમના લીધે એરવે જે છે એમાં ઓબ્સ્ટ્રક્શન થશે તો એને રિલીફ કરવા માટે શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે જે બ્રોન્કોડાયલેશનનું વર્ક કરશે. એન્ટીકોલિનર્જિક ફોર રિલીફ ઓફ એક્યુટ બ્રોન્કોસ્પાઝમ. જે બ્રોન્કોસ્પાઝમ હશે તો એના રિલીફ માટે બી એન્ટીકોલિનર્જિક્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. સિસ્ટમિક કોર્ટિકોસ્ટેરોઇડ ફોર ઇન્ફ્લામેટરી એક્શન to treat reversible airflow obstruction. સિસ્ટમિક કોર્ટિકોસ્ટેરોઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે જે એન્ટી ઇન્ફ્લામેટરી એક્શન માટે યુઝફુલ છે. ઇન્ફ્લામેશન થયું હશે અને લીધે એરવે ઓબ્સ્ટ્રક્શન થશે, સો એટલા માટે કોર્ટિકોસ્ટેરોઇડ પ્રોવાઈડ કરવામાં આવે છે. લોંગ ટર્મ કંટ્રોલ મેડિકેશન, પ્રિવેન્ટર મેડિકેશન used to achieve and maintain control of inflammation. સો લોંગ ટર્મ કંટ્રોલ મેડિકેશન હોય છે જે પ્રિવેન્ટર મેડિકેશન્સ હોય છે. જનરલી એ ઇન્ફ્લામેશન જે છે એને કંટ્રોલ કરવા માટે એન્ડ
ઇન્ફ્લામેશન જે છે એને અચીવ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. સર્ટેન લોંગ ટર્મ કંટ્રોલ મેડિકેશન સચ એઝ લોંગ એક્ટિંગ બીટા એડ્રેનર્જિક એગોનિસ્ટ, જે શોર્ટમાં એને લાબાસ જે છે કહેવાય છે, would not be given without an inhaled corticosteroid because of the risk for rebound bronchoconstrictions. જે લોંગ એક્ટિંગ મેડિકેશન્સ છે, જે એની અંદર લોંગ એક્ટિંગ બીટા એડ્રેનર્જિક એગોનિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, એની જોડે આપણે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે ઇન્હેલ કરાવીએ છીએ, બિકોઝ જે મેડિસિન જે છે એને પ્રોવાઈડ કર્યા પછી રિબાઉન્ડ બ્રોન્કોકન્સ્ટ્રિક્શન થવાના રિસ્ક છે, એટલા માટે. સો બ્રોન્કોકન્સ્ટ્રિક્શન ના થાય એટલા માટે કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ બી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. લોંગ ટર્મ મેડિકેશન્સ ટુ પ્રિવેન્ટ એટેક્સ જે છે પ્રિવેન્ટ કરવા માટે કઈ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે તો ઇન્હેલ કોર્ટિકોસ્ટેરોઇડ ઇન્ફ્લેમેશન જે છે એને રિડ્યુસ કરવા માટે, એન્ટી એલર્જી મેડિકેશન્સ ટુ પ્રિવેન્ટ એન એડવર્સ રિસ્પોન્સ on exposure to an allergen, non-steroidal anti-inflammatory drugs for anti-inflammatory actions, long-acting beta agonist, leukotriene modifiers to prevent bronchospasm and inflammatory cell infiltration, and monoclonal antibodies. જે મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે એ ઇમ્યુનોગ્લોબિન જે છે એને બાઇન્ડ થતા બ્લોક કરશે, કે જે માસ્ટ સેલની સાથે બાઇન્ડ થાય છે અને પછી ઇન્ફ્લામેશન જે છે એ પ્રોડ્યુસ કરે છે. તો એ જે આખી પ્રોસેસ જે છે એને સ્ટોપ કરવા માટે મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. નેબ્યુલાઇઝર મીટર ડોઝ ઇન્હેલર MDI, જેને શોર્ટમાં કહીએ છીએ, મે બી યુઝ ટુ એડમિનિસ્ટર મેડિકેશન્સ if the child has difficulty using MDI. Medication can be administered by nebulization. Medication is mixed with saline and then nebulized with compressed air by machine. નેબ્યુલાઇઝર જે છે એનો યુઝ કરીને ઓર મીટર ડોઝ ઇન્હેલર જે છે એનો યુઝ કરીને મેડિકેશન પ્રોવાઈડ કરી શકો છો. ઇફ ચાઇલ્ડ જે છે એને ડિફિકલ્ટી થાય છે મેડિકેશન જે છે એ MDIનો યુઝ કરીને એડમિનિસ્ટર કરવામાં એ વખતે ચાઇલ્ડની અંદર આપણે મેડિકેશન જે છે નેબ્યુલાઇઝેશન થ્રુ એડમિનિસ્ટર કરીએ છીએ. If MDI is used to administer corticosteroid, a spacer needs to be used to prevent yeast infection in child's mouth. The spacer keeps medication from being sprayed directly into mouth, which can lead to irritation and possibly infection thus in mouth. જે મીટર ડોઝ ઇન્હેલર છે, ઇફ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ મીટર ડોઝ ઇન્હેલર થ્રુ પ્રોવાઈડ કરવાનું હોય તે વખતે સ્પેસર આવે છે, એક માઉથ પીસ જેવું હોય છે કે જે તમે માઉથની અંદર ઇન્સર્ટ કરો એન્ડ દેન આફ્ટર જે છે તમે પ્રેસ કરો અને જે મેડિકેશન જે છે એ ઇન્હેલ થઈને જશે. સો એ વખતે જે છે એ સ્પેસરનો યુઝ કરવામાં આવે છે, બીકોઝ જે માઉથ જે છે એના કોન્ટેક્ટમાં આવશે મેડિકેશન, તો એના લીધે ઇન્ફેક્શન જે છે એ સ્પ્રેડ થશે એટલા માટે. Child's growth patterns need to be monitored when corticosteroids are prescribed. Corticosteroids જ્યારે પ્રિસ્ક્રાઇબ કર્યા હોય ત્યારે ચાઇલ્ડ જે છે એનો ગ્રોથ પેટર્ન મોનિટર કરવામાં આવે છે. ચેસ ફિઝિયોથેરાપી, જે અસ્થમાવાળા ચાઇલ્ડ હોય છે ઓર ક્લાયન્ટ હોય એમાં ચેસ ફિઝિયોથેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. ચેસ ફિઝિયોથેરાપી જે છે એની અંદર ફિઝિકલ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે, પ્લસ બ્રીથિંગ એક્સરસાઇઝ જે છે એ પણ આપવામાં આવે. Chest physiotherapy strengthens the respiratory musculature and produce more efficient breathing patterns. જે ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે સો એની અંદર જે રેસ્પિરેટરી મસલ્સ જે છે એને સ્ટ્રેન્થન કરવામાં આવે છે, એ જે છે એ સ્ટ્રોંગ બનશે તો જે બી બ્રીથિંગ પેટર્ન જે છે એ એફિશિયન્ટલી બ્રીથિંગ જે છે એ લઈ શકશે જે બી ક્લાયન્ટ જે છે. Chest physiotherapy is not recommended during an acute exacerbation. જ્યારે એક્યુટ એક્ઝર્બેશન જે હોય એ વખતે ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે આપણે પ્રોવાઈડ નથી કરતા. એલર્જન કંટ્રોલ. એલર્જન કંટ્રોલ કઈ રીતે કરવાનું, તો ફર્સ્ટલી જે છે એ ટેસ્ટિંગ જે છે એ કરવામાં આવે કે એલર્જન કયો છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે, કયા એલર્જન્સના લીધે અસ્થમા જે છે ટ્રિગર થાય છે.
એ જે છે એ ટેસ્ટ કરવામાં આવે. Then after teach child and parents about measures to prevent and reduce exposure to allergens. જે child and parents જે છે એમને ટીચિંગ પ્રોવાઈડ કરવામાં આવે રિગાર્ડિંગ એલર્જન્સ કે કઈ રીતે એનાથી એક્સપોઝર જે છે રિડ્યુસ કરવાનું ઓર પ્રિવેન્ટ કરવાનું. હોમ કેર મેઝર્સ instruct the family in measures to eliminate environmental allergens. જે ફેમિલી જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે એન્વાયરમેન્ટલ એલર્જન્સ જે છે એને એલિમિનેટ કરે. Avoid extremes of environmental temperature. In cold temperatures, instruct the child to breathe through the nose, not the mouth, and to cover the nose and mouth with scarf. જે એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર જે છે એને અવોઇડ કરવા માટે કહેવાનું. જો કોલ્ડ ટેમ્પરેચર્સ હોય તો ચાઇલ્ડ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે બ્રીથિંગ જે છે એ નોઝથી લે, માઉથ જે છે એનાથી નહીં. એન્ડ નોઝ એન્ડ માઉથ જે છે એને સ્કાર્ફથી કવર કરીને રાખે. જનરલી જે વિન્ટર સિઝન છે સો એમાં અસ્થમા જે છે એના એટેક્સ જે છે ઓર એપિસોડ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે બિકોઝ ટેમ્પરેચર જે છે કોલ્ડ હોય છે. સો એ વખતે ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાનું કે નોઝથી બ્રીથિંગ લે, માઉથ જે છે એનાથી નહીં. નોઝ એન્ડ માઉથ જે છે એને કવર કરીને રાખવાનું. અવોઇડ એક્સપોઝર ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ with respiratory infection. Instruct the child and family in how to recognize early symptoms of an asthma attack. જે ઇન્ફેક્શન વાળું પર્સન હોય તો એના એક્સપોઝરમાં નહીં આવવા દેવાનું ચાઇલ્ડ જે છે એને એનાથી ડિસ્ટન્સ રાખવાનું. પ્લસ ફેમિલી મેમ્બર્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના કે ઇફ અસ્થમા એટેકના કયા કયા સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો તમે એને નોટિફાઈ કરો. ટીચ ધ ચાઇલ્ડ એન્ડ ફેમિલી about medications and how to use nebulizer, meter dose inhaler or peak expiratory flow meter. ચાઇલ્ડ એન્ડ ફેમિલી મેમ્બર જે છે એમને ટીચિંગ જે છે પ્રોવાઈડ કરો કે કઈ રીતે નેબ્યુલાઇઝર મશીન જે છે યુઝ કરવાનું હોય છે, મીટર ડોઝ ઇન્હેલર કઈ રીતે યુઝ થાય છે, એન્ડ પીક એક્સપાયરી ફ્લો મીટર કઈ રીતે યુઝ થાય છે. ધ પીક એક્સપાયરી ફ્લો મીટર measures how fast air comes out of lungs after exhaling forcefully, after inhaling fully. So જે PEF છે જનરલી ફ્લો મીટર જે છે એ મેઝર કરે છે કે કેટલું એક્ઝિલેશન થ્રુ ફોર્સફુલી કેટલી એર જે છે એ લંગ્સ જે છે એનાથી આઉટસાઇડ આવી છે એ ચેક કરવા માટે યુઝ કરવામાં આવે છે. ઇન્સ્ટ્રક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફેમિલી અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હોમ મોનિટરિંગ ઓફ ધ પીક એક્સપાયરી ફ્લો રેટ. A decrease in expiratory flow rate may indicate impending infection or exacerbation. જે ચાઇલ્ડ જે છે ફેમિલી મેમ્બર જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે જે હોમ મોનિટરિંગ જે છે ઇમ્પોર્ટન્ટ છે. પીક એક્સપાયરી ફ્લો રેટ જે છે એનું જો ડિક્રીઝ થશે એક્સપાયરી ફ્લો રેટ તો ઇન્ડિકેટ કરે છે કે મે બી ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે ઓર એક્ઝર્બેશનના લીધે ફ્લો રેટ જે છે ડિક્રીઝ હશે. Instruct the child in the cleaning of devices used for inhale medications. Yeast infection can occur with the use of aerosolized corticosteroids. જે બીટા ડોઝ ઇન્હેલર જે છે એના થ્રુ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એ યુઝ કર્યા હોય તે વખતે ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે ડિવાઇસ જે છે એને ક્લીન કરવાનું, યુઝ ડિવાઇસ જે છે એને કે યીસ્ટ ઇન્ફેક્શન જે છે એને પ્રિવેન્ટ કરી શકાય એટલા માટે. Encourage adequate rest, sleep and well-balanced diet. Adequate rest, sleep and well-balanced diet જે છે એના માટે encourage કરવાનું. Instruct the child in the importance of adequate fluid intake to liquefy secretions. જે secretions જે છે એને liquefy કરવા માટે ફ્લુઇડ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે તો ફ્લુઇડ ઇન્ટેક જે છે પ્રોપર રાખે એટલા માટે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના ચાઇલ્ડ જે છે એમને. Assist in developing an exercise program. એક્સરસાઇઝ પ્રોગ્રામ જે છે ડેવલપ કરતા હોય એ વખતે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો બિકોઝ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ અસ્થમા થવાના ચાન્સીસ છે એટલા માટે. સો એટલા માટે ચાઇલ્ડ જે છે એની અંદર એક્સરસાઇઝ જે છે પ્રોગ્રામ જ્યારે બી બનાવતા હોય એ વખતે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરવાના કે કેટલી એક્સરસાઇઝ કરી શકાય છે, કેટલી એક્સરસાઇઝ જે છે એ અવોઇડ કરવાની. Instruct the child in the procedure for respiratory treatments and exercise as prescribed. So ચાઇલ્ડ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે રેસ્પિરેટરી ટ્રીટમેન્ટ જે છે એ કઈ એની અંદર કઈ કઈ પ્રોસિજર્સ આવશે એન્ડ એક્સરસાઇઝ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરી છે એ એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. Encourage the child to cough effectively
ઇફેક્ટિવલી કફ જે છે એ કરી શકે એટલા માટે એન્કરેજ કરો કે જે બી સિક્રેશન જે છે એને આઉટસાઇડ બોડીમાંથી એક્સક્રીટ કરવા માટે ટ્રાય કરે કફિંગ જે છે એના થ્રુ. Encourage the parents to keep immunization up to date. Annual influenza vaccination are recommended for children 6 months of age and older. પેરેન્ટ્સ જે છે એમને એન્કરેજ કરવાના કે ઇમ્યુનાઇઝેશન જે છે તો એ અપ ટુ ડેટ પ્રોવાઈડ કરે, પ્લસ એન્યુઅલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જે છે એ બી રેકમેન્ડ કરવામાં આવે છે. ઇન્ફોર્મ અધર હેલ્થ કેર પ્રોવાઈડર્સ એન્ડ સ્કૂલ પર્સનલ ઓફ અસ્થમા કન્ડિશન. જે ચાઇલ્ડની અંદર અસ્થમા પ્રેઝન્ટ હોય તો એ ચાઇલ્ડ જે છે એના માટે જે બીજા હેલ્થ કેર પ્રોવાઈડર્સ હોય છે એમને ઇન્ફોર્મેશન આપી દો કે અસ્થમા જે છે એની કન્ડિશન પ્રેઝન્ટ છે ચાઇલ્ડમાં. એન્ડ સ્કૂલ જે છે તો એના જે સ્કૂલ ટીચર હોય ઓર સ્કૂલની અંદર જે બી પર્સન હોય છે જે કેર આપતા હોય ત્યાં તો એમને બી ઇન્ફોર્મ કરી દેવાનું કે અસ્થમાની કન્ડિશન ચાઇલ્ડમાં પ્રેઝન્ટ છે. અલાઉ ધ ચાઇલ્ડ ટુ ટેક કંટ્રોલ ઓફ સેલ્ફ કેર મેઝર્સ બેઝડ ઓન એજ એપ્રોપ્રિએટનેસ. ચાઇલ્ડ જે છે તો એને અલાઉ કરો કે એમની સેલ્ફ કેરની મેઝર્સ જે છે એ કંટ્રોલ કરી શકે, એક્ટિવિટી જે છે અમુક એમની જાતે પરફોર્મ કરી શકે બેઝડ ઓન એજ એપ્રોપ્રિએટનેસ. એ ડિપેન્ડ કરે છે કે એમની એજ જે છે એના અકોર્ડિંગ એ લોકો કઈ એક્ટિવિટી પરફોર્મ કરી શકે છે જાતે. 2 to 3 મિનિટ્સનો બ્રેક લઈએ, દેન આફ્ટર વી વિલ કન્ટિન્યુ. નેક્સ્ટ કન્ડિશન ઇઝ સિસ્ટિક ફાઇબ્રોસિસ. સિસ્ટિક ફાઇબ્રોસિસ જે છે એની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે બોડીમાં જેટલા બી સિક્રેશન્સ હશે એ બધા સિક્રેશન જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે. સો સિક્રેશન્સ ઇન્ક્રીઝ થશે પ્લસ થીક થઈ જશે. સિક્રેશન જે છે એ થિકનેસ એની જે છે એ વધી જશે, એના લીધે જે છે પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થશે. અહીંયા જે છે એ ઇફેક્ટ્સ જે છે એ આપેલી છે કે જે ફાઇબ્રોસિસ જે છે સિસ્ટિક ફાઇબ્રોસિસ જે છે લીધે કઈ કઈ ઇફેક્ટ્સ થશે. બેઝિક ડિફેક્ટ જે છે એ પ્રેઝન્ટ હશે, જે બી એક્ઝોક્રાઇન ગ્લેન્ડ ડિસફંક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. જે એક્ઝોક્રાઇન એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ હોય છે એમાં જે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ જે છે એની અંદર ડિસફંક્શન જે છે પ્રેઝન્ટ હશે એન્ડ બીકોઝ ઓફ દેટ એબનોર્મલ મ્યુકસ સિક્રેશન એન્ડ ઓબ્સ્ટ્રક્શન જે છે એ ક્રિએટ થશે. એટલે કે મ્યુકસ સિક્રેશન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ એ ઇન્ક્રીઝ થઈ ગયેલા સિક્રેશન જે છે એ થીક થઈ ગયેલા હશે. થીક થઈ ગયેલા હશે એના લીધે ઓબ્સ્ટ્રક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. ઇફ બ્રોન્કાઈ જે છે એની અંદર મ્યુકસ સિક્રેશન જે છે એબનોર્મલી થશે તો એને લીધે બ્રોન્કિયલ ઓબ્સ્ટ્રક્શન થશે. જે બ્રોન્કિયલ ઓબ્સ્ટ્રક્શન જે છે એ થશે એના લીધે ક્રોનિક બ્રોન્કિયલ ન્યુમોનિયા જે છે પ્રેઝન્ટ હશે એન્ડ બીકોઝ ઓફ દેટ જનરલાઇઝ ઓબ્સ્ટ્રક્ટિવ એમ્ફાઇસેમા જે છે એ બી થવાના ચાન્સીસ છે. સો બેઝિક ડિફેક્ટના લીધે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ જે છે એની અંદર ડિસફંક્શન થશે. ડિસફંક્શનલ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ જે છે એ લીડ કરશે એબનોર્મલ મ્યુકસ સિક્રેશન જે છે એના આગળ એન્ડ ઓબ્સ્ટ્રક્શન જે છે ક્રિએટ કરશે. અલગ અલગ સિમ્ટમ્સ સિસ્ટમ જે છે એની અંદર અલગ અલગ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હશે. જે બ્રોન્કાઈ જે છે એની અંદર બ્રોન્કિયલ ઓબ્સ્ટ્રક્શન જે છે એ ક્રિએટ થશે એન્ડ બીકોઝ ઓફ બ્રોન્કિયલ ઓબ્સ્ટ્રક્શન ક્રોનિક બ્રોન્કિયલ ન્યુમોનિયા પ્રેઝન્ટ હશે ઓર જનરલાઇઝ ઓબ્સ્ટ્રક્ટિવ એમ્ફાઇસેમા જે છે પ્રેઝન્ટ હશે. નાઉ બાઇલ ડક્ટ્સ જે છે સો એની અંદર જે છે એ બી એક્ઝોક્રાઇન ગ્લેન્ડની અંદર જ આવશે. સો બાઇલ ડક્ટ્સ જે છે એ એની અંદર ફોકલ બિલિયરી ફાઇબ્રોસિસ વિથ કોન્ક્રીશન્સ જે છે પ્રેઝન્ટ હશે. તો સિક્રેશન્સ હશે એટલે કે જે સિક્રેશન ઇન્ક્રીઝ થઈ ગયા છે એના લીધે જે બિલિયરી ફાઇબ્રોસિસ જે છે પ્રેઝન્ટ હશે એન્ડ બિલિયરી સિરોસિસ જે છે સ્ટાર્ટ થઈ જશે. જે બાઇલ ડક્ટ્સ જે છે એની અંદર જે સેલ્સ જે છે એ ડિસ્ટ્રક્શન ડિજનરેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે એન્ડ બીકોઝ ઓફ દેટ પોર્ટલ હાઇપરટેન્શન પ્રેઝન્ટ હશે. પેન્ક્રિયાટિક ડક્ટ્સ છે, પેન્ક્રિયાસ જે છે એ બી એક્ઝોક્રાઇન ગ્લેન્ડની અંદર આવે. સો પેન્ક્રિયાટિક ડક્ટ્સ જે છે એની અંદર કઈ ઇફેક્ટ થશે, સેકન્ડરી જનરેશન ઓફ પેન્ક્રિયાસ જે છે સ્ટાર્ટ થઈ જશે બીકોઝ ઓફ એબનોર્મલ મ્યુકસ સિક્રેશન. હવે સિક્રેશન જે છે એ થીક થઈ ગયા છે. એ થીક સિક્રેશન જે છે એના લીધે જે પેન્ક્રિયાટિક ડક્ટ્સ જે છે એમાં સેકન્ડરી ડિજનરેશન સ્ટાર્ટ થઈ જશે પેન્ક્રિયાસ જે છે એનું. જે પેન્ક્રિયાટિક એકેલિયા જે છે એ સ્ટાર્ટ થશે એન્ડ લાસ્ટમાં માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ પેન્ક્રિયાસ જે છે એના પર ઇફેક્ટ થાય છે. એટલે સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે છે તો એની અંદર જે મ્યુકસ સિક્રેશન્સ થતું હોય છે એબનોર્મલ થશે એન્ડ થીક થઈ ગયો હશે તેને લીધે મેકોનિયમ પ્લગ સિન્ડ્રોમ જે છે એ પ્રેઝન્ટ હશે. મેકોનિયમ પ્લગ સિન્ડ્રોમ જે છે એની અંદર જે ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન જે છે ન્યુબોની અંદર પ્રેઝન્ટ હશે.
મેકોનિયમ જે છે એ જનરલી ન્યૂબોર્નમાં પ્રેઝન્ટ હોય. પ્લગ સિન્ડ્રોમ જે છે એનો મિનિંગ કે જે ઇન્ટેસ્ટાઇન જે છે એ ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયા છે, જે મ્યુકસ જે છે એ સિક્રેટ થયું છે, પ્લસ એ થીક છે. તો થિકનેસના લીધે જે પેથવે જે છે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર એ ઓબ્સ્ટ્રક્શન એની અંદર આવશે, એ જે છે એ નેરો થઈ ગયો હશે, જે મ્યુકસ જે છે એનું પ્લગ થવાના કારણે. Cystic fibrosis is a chronic multi-system disorder, autosomal recessive trait disorder, characterized by exocrine gland dysfunction. જે ઓટોઝોમલ ડિસઓર્ડર છે પ્લસ ક્રોનિક મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, એટલે બધી સિસ્ટમ જે છે જેની અંદર એક્ઝોક્રાઇન ગ્લેન્ડ્સ હશે એ સિસ્ટમ જે છે એ એના પર ઇફેક્ટ થશે એની. Mucus produced by exocrine glands is abnormally thick, tenacious, and copious, causing obstruction of small passageway of the affected organs, particularly in respiratory, gastrointestinal, and reproductive systems. જે મ્યુકસ જે છે આગળ કહ્યું પ્રમાણે મ્યુકસ જે છે એ પ્રોડ્યુસ થાય છે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ જે છે એના થ્રુ, પણ જે મ્યુકસ પ્રોડક્શન થાય છે એ એબનોર્મલી થીક હશે, ટીનેસિયસ હશે, કોપિયસ હશે, કે જેનાથી થિકનેસના લીધે ઓબ્સ્ટ્રક્શન જે છે એ કોઝ કરશે. ઓબ્સ્ટ્રક્શનના લીધે જે સ્મોલ પેસેજ જે છે એની એ જે છે પેસેજ વેની અંદર ઓબ્સ્ટ્રક્શન ક્રિએટ થશે, જે ઓર્ગન્સ જે છે એને લીધે અફેક્ટેડ થશે. જનરલી જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમની ઉપર ઇફેક્ટ કરે છે, GI સિસ્ટમ એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે એની પર ઇફેક્ટ થશે. Common symptoms are associated with pancreatic enzyme deficiency and pancreatic fibrosis caused by duct blockage, progressive chronic lung disease as result of infection, and sweat gland dysfunction resulting in increased sodium and chloride sweat concentration. જે common symptoms જે છે cystic fibrosis જે છે એના પેન્ક્રિયાસ જે છે એના પર ઇફેક્ટ થશે. સો પેન્ક્રિયાટિક એન્ઝાઇમ ડેફિશિયન્સી પ્રેઝન્ટ હશે બિકોઝ એનું ડિજનરેશન સ્ટાર્ટ થઈ ગયું જે પેન્ક્રિયાસ જે છે એનું, એના લીધે. એન્ડ પેન્ક્રિયાટિક ફાઇબ્રોસિસ જે છે એ પ્રેઝન્ટ હશે કેમ કે ડક્ટ જે છે પેન્ક્રિયાટિક ડક્ટ જે છે એની અંદર બ્લોકેજ થયું છે એટલા માટે. લંગ્સ જે છે તો એની અંદર પ્રોગ્રેસિવ ક્રોનિક લંગ ડિઝીઝ જે છે એ પ્રેઝન્ટ હશે બિકોઝ ઓફ ઇન્ફેક્શન. સ્વેટ ગ્લેન્ડ્સ જે છે એ ડિસફંક્શન એનું જોવા મળશે. સોડિયમ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે એન્ડ ક્લોરાઇડ સ્વેટ જે છે એ એનું કોન્સન્ટ્રેશન જે છે એ ઇન્ક્રીઝ હશે. એન્ડ increase in sodium and chloride in sweat and saliva forms a basis for one diagnostic test, and that is sweat chloride test. So સોડિયમ એન્ડ ક્લોરાઇડનું લેવલ જે છે એ સ્વેટની અંદર ઇન્ક્રીઝ થઈ ગયું હશે તો એના માટે જનરલી સ્વેટ ક્લોરાઇડ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે. Quantitative sweat chloride test, production of sweat is stimulated. Pilocarpine ionotophoresis જનરલી જે છે એનાથી સ્ટિમ્યુલેશન કરવામાં આવે સ્વેટ જે છે એનું. સ્વેટ જે છે એ કલેક્ટ કરવામાં આવે, જે બી સ્વેટિંગ થયું હશે એનું કલેક્શન કરીએ એન્ડ દેન આફ્ટર સ્વેટ ઇલેક્ટ્રોલાઇટ જે છે મેઝર કરવામાં આવે. મોર દેન 75 mg ઓફ સ્વેટ ઇઝ નીડેડ. જે સ્વેટ કલેક્શન કરીએ છીએ એની અંદર 75 mg ઓફ સ્વેટ જે છે એ નીડેડ હોય છે. Normally, the sweat chloride concentration is less than 40 milli equivalent per liter. જે જનરલ સ્વેટ્સ હોય છે તો એની અંદર ક્લોરાઇડ જે છે એનું લેવલ ઓર કોન્સન્ટ્રેશન જે છે લેસ દેન 40 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોય છે. Chloride concentration greater than 60 milli equivalent per liter is positive test result and is diagnostic in infant younger than 3 months of age. પોઝિટિવ ટેસ્ટ રિઝલ્ટ જે છે એની અંદર જે ક્લોરીન જે છે સો ક્લોરાઇડ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું હશે. Chloride concentration of 40 to 60 milli equivalent per liter are highly suggestive of cystic fibrosis and require a repeat test. જે 40 to 60 milli equivalent per liter હોય કોન્સન્ટ્રેશન તો એ જે છે એ સજેસ્ટ કરે છે કે સિસ્ટિક ફાઇબ્રોસિસ પ્રેઝન્ટ છે એન્ડ ફરીથી જે છે એ ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે. Cystic fibrosis is a progressive and incurable disorder. Respiratory failure is a common cause of death. Organ transplantation may be an option to increase survival rate. સિસ્ટિક ફાઇબ્રોસિસ જે છે એ પ્રોગ્રેસિવ છે એન્ડ ઇનક્યોરેબલ ડિસઓર્ડર છે. એને જે છે આપણે ક્યોર નહીં કરી શકીએ, કોઈ બી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો પણ એનું જે છે એ કોઈ ક્યોર નથી. જનરલી રેસ્પિરેટરી ફેલિયર જે છે એ કોમન કોઝ છે ડેથ માટેનું. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એ તમે પરફોર્મ કરી શકો છો.
જો સર્વાઇવલ રેટ ઇન્ક્રીઝ કરવા હોય તો, એટલે કે પેન્ક્રિયાસ જે છે અફેક્ટેડ થયું હોય તો એ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે કરી શકો છો. અધરવાઇઝ એનો કોઈ ક્યોર નથી. The Cystic Fibrosis Foundation provides support to families of and individuals with cystic fibrosis. સિસ્ટિક ફાઇબ્રોસિસ ફાઉન્ડેશન જે છે એ બનાવવામાં આવ્યું છે કે જે બી સિસ્ટિક ફાઇબ્રોસિસ વાળા ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય છે એમને અને એમના ફેમિલી મેમ્બર જે છે એમને સપોર્ટ પ્રોવાઈડ કરે છે. Foundation also supports the development of medications that target specific defects in the cystic fibrosis transmembrane and conductance regulator, જેને CFTR પ્રોટીન કહેવાય છે. જે ફાઉન્ડેશન જે છે એ મેડિકેશન ડેવલપ કરવા માટે બી સપોર્ટ આપે છે કે સિસ્ટિક ફાઇબ્રોસિસ જે છે એના માટે સ્પેસિફિક મેડિકેશન જે છે એ ડેવલપ કરવા માટે સપોર્ટ આપે છે. પ્લસ મેડિકેશન that target the underlying defect in the CFTR protein are called CFTR modulators, જે જનરલી સિસ્ટિક ફાઇબ્રોસિસ ટ્રાન્સમેમ્બ્રેન કંડક્ટન્સ રેગ્યુલેટર પ્રોટીન હોય છે એની અંદર ડિફેક્ટ્સ હોય છે, સ્પેસિફિક ડિફેક્ટ્સ. સો એના લીધે જે છે એ સિમ્ટમ્સ જોવા મળે છે. ઓર જે થિકનેસ જે છે મ્યુકસ જે છે એની અંદર એ જનરલી એના લીધે હોય છે. તો એની અગેન્સ્ટમાં જે વર્ક કરતું હોય છે એ જે CFTR મોડ્યુલેટર્સ જે છે એના ડેવલપમેન્ટ માટે સિસ્ટિક ફાઇબ્રોસિસ ફાઉન્ડેશન જે છે એ સપોર્ટ પ્રોવાઈડ કરે છે. Respiratory system symptoms are produced by stagnation of mucus in the airway, leading to bacterial colonization and destruction of lung tissues. Now, જે symptoms જે છે generally જે mucus જે છે એ એરવેની અંદર સ્ટેગ્નેન્ટ રહેશે, એટલે કે એના જ પ્લેસ પર રહેશે. જ્યારે કફિંગ જે છે એના થ્રુ જે છે આપણે મ્યુકસને બોડીમાંથી જે છે એ બહાર કાઢવા માટે ટ્રાય કરીએ છીએ. બટ અહીંયા જે છે એ જે મ્યુકસ જે છે એકદમ થીક થઈ ગયા હશે. એ થીક થઈ ગયેલું મ્યુકસ હશે જે છે તમે ઇઝીલી જે છે એ મૂવ ના કરી શકો કફિંગ જે છે એના થ્રુ. સો એ જે છે ત્યાં ને ત્યાં સ્ટક થઈને રહેશે. એ સ્ટક થઈને ત્યાં રહેશે એટલે જે બેક્ટેરિયા જે છે એનું કોલોનાઇઝેશન થશે અને લંગ ટિશ્યુ જે છે એનું ડિસ્ટ્રક્શન સ્ટાર્ટ થઈ જશે. Emphysema and atelectasis occur as the airway become increasingly obstructed. Emphysema and atelectasis જે છે સ્ટાર્ટ થઈ જશે because airway જે છે એ obstruct થાય છે એટલા માટે. Chronic hypoxemia causes contraction and hypertrophy of muscle fibers in pulmonary arteries and arterioles, leading to pulmonary hypertension and eventual core pulmonary. જે ક્રોનિક હાઇપોક્ઝેમિયા જે છે એ એના લીધે જે છે કોન્ટ્રેક્શન્સ એન્ડ હાઇપરટ્રોફી ઓફ મસલ જે છે સ્ટાર્ટ થઈ જશે. એટલે કે હાઇપોક્ઝેમિયાની અંદર ઓક્સિજન લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયો છે. ઓક્સિજન જે છે એની ડેફિશિયન્સીને કમ્પન્સેટ કરવા માટે કોન્ટ્રેક્શન એન્ડ હાઇપરટ્રોફી સ્ટાર્ટ થઈ જશે. હાઇપરટ્રોફી એટલે કે મસલ જે છે એ એની સાઇઝ ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. જે બી આર્ટરીઝ છે, પલ્મોનરી આર્ટરીઝ છે ઓર મસલ ફાઇબર જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થશે. આર્ટિરિયોલ જે છે એની અંદર બી સાઇઝ ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે કે જેના લીધે પલ્મોનરી હાઇપરટેન્શન જે છે એ પ્રેઝન્ટ હશે એન્ડ ઇવેન્ચ્યુઅલી જે છે કોર પલ્મોનલ જે છે એ જોવા મળશે. Pneumothorax from rupture and hemoptysis from erosion of bronchial wall occur as the result as the disease progresses. Pneumothorax જે છે એ પ્રેઝન્ટ હશે. એર જે છે એ ટ્રેપ થઈને રહેશે લંગ્સ જે છે એની અંદર એન્ડ હિમોપ્ટેસિસ પ્રેઝન્ટ હશે કોઝ જે બ્રોન્કિયલ વોલ જે છે એની અંદર ઇરોઝન થશે, એને જે છે ડેમેજ થશે. એ ડેમેજ થશે એના લીધે બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે. એ બ્લીડિંગ જે છે એ સ્પુટમની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. રેસ્પિરેટરી સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે જેમાં વિઝિંગ એન્ડ કફિંગ, ડિસ્પનિયા, સાઇનોસિસ, ક્લબિંગ ઓફ ફિંગર્સ એન્ડ ટોઝ. વિઝિંગ એન્ડ કફિંગ જે છે પ્રેઝન્ટ હોય છે રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એમાં. વિઝિંગ સાઉન્ડ સંભળાશે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, સાઇનોસિસ જે છે પ્રેઝન્ટ હશે. ક્લબિંગ ઓફ ફિંગર્સ જે છે યાદ રાખજો, એ બી એનો કી સિમ્ટમ છે કે ફિંગર્સ જે છે એની અંદર ક્લબિંગ જોવા મળે. ટોઝની અંદર ક્લબિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે. બેરલ ચેસ્ટ જે છે એ બેરલ જેવું તમને દેખાશે. જે મોટું બેરલ હોય છે કે જેની અંદર આપણે બધી વસ્તુઓ ભરીએ છીએ, સેમ ચેસ્ટ જે છે એનો સાઇઝ જે છે એ બેરલ ચેસ્ટ જેવી થઈ જશે. રિપીટેડ એપિસોડ્સ ઓફ બ્રોન્કાઇટિસ એન્ડ ન્યુમોનિયા, રિપીટેડલી જે છે એ બ્રોન્કાઇટિસ થશે, ઇન્ફેક્શન ઇન્ફ્લેમેશન જે છે એ પ્રેઝન્ટ હશે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ
Meconium ileus in the newborn is the earliest manifestation. Meconium ileus જે છે એ present હશે gastrointestinal system જે છે એમાં. Intestinal obstruction, distal intestinal obstructive syndrome caused by thick intestinal secretions can occur. Signs include pain, abdominal distension, nausea and vomiting. Intestine જે છે એની અંદર obstruction create થશે cause of જે intestinal secretions જે છે એ thick થઈ ગયા છે એના લીધે. And sign and symptoms જે છે એની અંદર pain, abdominal distension and nausea and vomiting present હશે. Stool are frothy and foul smelling. Stools જે છે એ frothy and foul smelling હશે. Deficiency of fat soluble vitamins A, D, E, K, and which can result in easy bruising, bleeding, and anemia. જે fat soluble vitamins જે છે એની deficiency જે છે એ present હશે because absorption એટલું properly નહીં થાય એટલા માટે. એન્ડ ADEK જે વિટામિન્સ છે એના લીધે એની ડેફિશિયન્સી જે છે એના લીધે ઇઝીલી બ્લીડિંગ થશે, અનીમિયા જે છે એ થવાના ચાન્સીસ છે. માલ ન્યુટ્રિશન એન્ડ ફેલિયર ટુ થ્રાઇવ આર કન્સર્ન. જે મેઇન જે છે એની અંદર માલ ન્યુટ્રિશન ફેલિયર ટુ થ્રાઇવ જે છે એ કન્સર્ન છે કે એનો ગ્રોથ જે છે ચાઇલ્ડનો એટલો નહીં થાય એન્ડ માલ ન્યુટ્રિશન પ્રેઝન્ટ હશે. ડેમોન્સ્ટ્રેશન ઓફ hypoalbuminemia can occur from diminished absorption of protein resulting in generalized edema. જે હાઇપોએલ્બ્યુમિનેમિયા જે છે પ્રેઝન્ટ હશે એટલે કે જે પ્રોટીન જે છે એનું એબ્ઝોર્પ્શન ડિક્રીઝ થઈ ગયું હશે એના લીધે આલ્બ્યુમિનનું લેવલ જે છે એ પણ ડિક્રીઝ થશે. રેક્ટલ પ્રોલેપ્સ કેન રિઝલ્ટ ફ્રોમ લાર્જ બલ્કી સ્ટૂલ એન્ડ ઇન્ક્રીઝ ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર. રેક્ટલ પ્રોલેપ્સ જે છે એ મે બી પ્રેઝન્ટ હોય કે જે લાર્જ બલ્કી સ્ટૂલ જનરલી એમાં પ્રેઝન્ટ હશે એન્ડ ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર જે છે પણ ઇન્ક્રીઝ થશે. Pancreatic fibrosis can occur and places child at risk for diabetes mellitus. Pancreas જે છે સો એની પર ઇફેક્ટ થશે. પેન્ક્રિયાટિક ફાઇબ્રોસિસ જે છે સ્ટાર્ટ થઈ જશે એટલે કે હાર્ડનિંગ થવાનું જે છે સ્ટાર્ટ થઈ જાય. ફાઇબર્સ જે છે એ જે છે એની અંદર હાર્ડનિંગ જે છે સ્ટાર્ટ થઈ જશે પેન્ક્રિયાસ જે છે એમાં એન્ડ એના લીધે જે છે ડાયાબિટીસ મેલિટિસ થવાના બી ચાન્સીસ છે ચાઇલ્ડમાં. Integumentary system, abnormally high concentration of sodium and chloride in sweat are noted. જે સ્વેટિંગ થશે એની અંદર સોડિયમ એન્ડ ક્લોરાઇડ જે છે એ એબનોર્મલી હાઈ હશે. પેરેન્ટ્સ જે છે એ રિપોર્ટ કરશે કે ઇન્ફન્ટ જે છે એ જ્યારે બી એને કિસ કરીએ ત્યારે સોલ્ટી જે છે એ ટેસ્ટ આવે છે તો એ જે છે એ બી વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કી સિમ્ટમ છે એનો. Dehydration and electrolyte imbalances can occur, especially during hyperthermic condition. ડિહાઇડ્રેશન જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે ઓર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ મે બી પ્રેઝન્ટ હોય સ્પેશિયલી જ્યારે હાઇપરથેર્મિયા હોય એ વખતે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ, સિસ્ટિક ફાઇબ્રોસિસ કેન ડિલે પ્યુબર્ટી ઇન ધોઝ વિથ વજાઇનસ એટલે કે જે ફિમેલ ની અંદર સિસ્ટિક ફાઇબ્રોસિસ પ્રેઝન્ટ હોય તો એના લીધે પ્યુબર્ટી ડિલે થશે. ફર્ટિલિટી કેન બી inhibited by the highly viscous cervical secretions which act as plug and block sperm entry. ફર્ટિલિટી જે છે એ બી ઇન્હિબિટ થશે બીકોઝ જેટલા બી સિક્રેશન જે છે એ ઠીક થઈ ગયા હશે તો સેમ સર્વાઇકલ સિક્રેશન જે છે એ ઠીક થઈ ગયા હશે એના લીધે જે છે એ પ્લગ તરીકે એક્ટ કરશે એટલે ઓબ્સ્ટ્રક્શન જે છે એ ક્રિએટ કરશે જેનાથી સ્પર્મ જે છે એન્ટર નહીં થઈ શકે. Individual with penises are usually sterile but not important, caused by the blockage of vas deferens, by abnormal secretions, or by failure of normal development of duct structures. જે ઇન્ડિવિજ્યુઅલ કે એટલે કે જે મેલ પેશન્ટ હશે તો એની અંદર જનરલી એ સ્ટરલાઇડ હશે બટ ઇમ્પોર્ટન્ટ નહીં હોય બિકોઝ જે વાસ ડિફરન્સ છે કે જે વાસ ડિફરન્સ જનરલી જે ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર હોય છે એની અંદર બ્લોકેજ ક્રિએટ થશે એબનોર્મલ સિક્રેશન્સ જે છે એના લીધે એટલે ઓર મે બી જે ડક્ટ જે છે એ પ્રોપરલી ડેવલપ નહીં થઈ હોય એના લીધે પ્રોબ્લેમ જે છે એ પ્રેઝન્ટ હશે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, ક્વોન્ટિટેટિવ સ્વેટ ક્લોરાઇડ ટેસ્ટ ઇઝ પોઝિટિવ. એ છે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એ કરતો એ વખતે જે ક્લોરાઇડ ટેસ્ટ જે છે પોઝિટિવ આવશે. ન્યૂબોર્ન સ્ક્રીનિંગ મે બી ડન ઇન સમ સ્ટેટ્સ એન્ડ મે કન્સિસ્ટ ઓફ ઇમ્યુનો રિએક્ટિવ trypsinogen analysis and direct DNA analysis for mutant genes જે ઓટોઝોમલ ડિઝીઝ છે સો એટલા માટે આપણે ન્યૂબોર્નની અંદર સ્ક્રીનિંગ કરીએ છીએ ટેસ્ટ જે છે પરફોર્મ કરીએ છીએ કેટલાક સ્ટેટ્સ જે છે એની અંદર ટેસ્ટ જે છે એની અંદર જનરલી ઇમ્યુનો રિએક્ટિવ
ટ્રિપ્સિનોજન એનાલિસિસ જે છે એ કરવામાં આવે એન્ડ ડીએનએ એનાલિસિસ ડાયરેક્ટલી કરવામાં આવે કે જેનાથી આઈડેન્ટિફાઈ કરી શકે કે જીન મ્યુટેશન પ્રેઝન્ટ છે કે નહીં. ચેસ્ટ એક્સરે રિવીલ્સ એડિલેક્ટેસિસ એન્ડ ઓબ્સ્ટ્રક્ટિવ એમ્ફાઇસેમા. ચેસ્ટ એક્સરે જે છે એની અંદર એમ્ફાઇસેમા જે છે એ પ્રેઝન્ટ હશે અને એડિલેક્ટેસિસ જે છે એ પ્રેઝન્ટ હશે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ પ્રોવાઈડ એવિડન્સ ઓફ એબનોર્મલ સ્મોલ એરવે ફંક્શન. જે પલ્મોનરી ફંક્શન જે છે ટેસ્ટ પરફોર્મ કરશો તે વખતે એબનોર્મલ સ્મોલ એરવે ફંક્શન જે છે એ પ્રેઝન્ટ હશે. સ્ટૂલ ફેટ એન્ઝાઇમ એનાલિસિસ. તો એની અંદર જે છે 72 hours stool sample is collected to check the fat or enzyme trypsin content or both. Food intake is recorded during the collection. સ્ટૂલ ફેટ એન્ઝાઇમ એનાલિસિસ જે છે એની અંદર સ્ટૂલ જે છે એ કલેક્શન કરવામાં આવે એમાં જે છે એ ફેટ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવામાં આવે અને એન્ઝાઇમ જે છે એ ચેક કરવામાં આવે છે. ઇન્ટરવેન્શન્સ રેસ્પિરેટરી સિસ્ટમ. ઇફ રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ તો ઇન્ટરવેન્શન્સ કયા લેવાના. Goals of treatment include preventing and treating pulmonary infection by improving aeration, removing secretions, and administering antibiotic medication as prescribed. Goal of treatment જે છે generally જે પણ pulmonary infection જે છે treatment provide કરવાની and prevention જે છે provide કરો કે ટ્રીટમેન્ટ જે છે એ એરેશન જે છે ઇમ્પ્રૂવ કરીને પ્રોવાઈડ કરી શકો છો એટલે કે એરવે જે છે એને ક્લિયર કરવા માટે ટ્રાય કરવાનો. સિક્રેશન્સ જે છે રિમૂવ કરવાના અને એન્ટીબાયોટિક મેડિકેશન જે છે એ એડમિનિસ્ટ્રેશન કરવાનું. મોનિટર રેસ્પિરેટરી સ્ટેટસ ઇન્ક્લુડિંગ લંગ સાઉન્ડ્સ એન્ડ પ્રેઝન્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ કફ. જે રેસ્પિરેટરી સ્ટેટસ જે છે મોનિટરિંગ કરીએ છીએ. લંગ સાઉન્ડ જે છે એ ચેક કરવાના એન્ડ મ્યુકસ એટલે કફ જે છે પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. કફ પ્રેઝન્ટ હોય ઇફ તો કઈ કેરેક્ટરિસ્ટિક જે છે એની ચેક કરવાની. ચેસ્ટ ફિઝિયોથેરાપી percussion and postural drainage on awakening and in the evening. More frequently during pulmonary infection needs to be done every day to maintain pulmonary hygiene. Chest physiotherapy would not be performed before or immediately after a meal. ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે એ પરફોર્મ કરવામાં આવે જેમાં percussion and postural drainage જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે જ્યારે મોર્નિંગ ટાઈમ હોય એ વખતે અને ઇવનિંગ ટાઈમ જે હોય છે એ વખતે. ઇમિડિયેટલી આફ્ટર મીલ ઓર બિફોર મીલ જે છે ચેસ્ટ ફિઝિયોથેરાપી પ્રોવાઈડ કરવામાં નથી આવતી. યુઝિંગ અ ફ્લટર મ્યુકસ ક્લિયરન્સ ડિવાઇસ સ્મોલ હેન્ડહેલ્ડ પ્લાસ્ટિક પાઇપ વિથ સ્ટેનલેસ સ્ટીલ બોલ ઓન ઇનસાઇડ. જે ફ્લટર જે છે એનો યુઝ કરવામાં આવે જે મ્યુકસ ક્લિયરન્સ ડિવાઇસ હોય છે જનરલી એ સ્મોલ હેન્ડહેલ્ડ પ્લાસ્ટિક પાઇપ હોય છે એન્ડ સ્ટેનલેસ સ્ટીલ બોલ જે છે એ એની અંદર પ્રેઝન્ટ હોય છે. ફેસિલિટેટ્સ ધ રિમૂવલ ઓફ મ્યુકસ એન્ડ મે બી પ્રિસ્ક્રાઇબ. જે મ્યુકસ જે છે એને રિમૂવ કરવા માટે હેલ્પફુલ થાય છે. સ્ટોર અવે ફ્રોમ સ્મોલ ચિલ્ડ્રન બીકોઝ ઇફ ધ ડિવાઇસ સેપરેટ્સ ધ સ્ટીલ બોલ પોઝેસ અ ચોકિંગ હેઝાર્ડ. સો જે સ્મોલ ચિલ્ડ્રન હોય છે એમનાથી જે ડિવાઇસ જે છે એને દૂર રાખવાનું. બીકોઝ જે ડિવાઇસ જે છે એ સેપરેટ થઈ ગયું તો જે પાઇપ જે છે અલગ થઈ જશે એની અંદરનો જે સ્ટેનલેસ સ્ટીલ બોલ હોય છે અલગ થઈ જશે એન્ડ જે બોલ જે છે એના લીધે ચોકિંગ થવાના ચાન્સીસ છે એટલા માટે. Handheld percussions or a special waist device that provides high frequency chest wall oscillation may be prescribed to help loosen secretions. જે હેન્ડહેલ્ડ પરકશન્સ હોય છે પરકસર્સ હોય છે એનો યુઝ કરી શકાય. સ્પેશિયલ વેસ્ટ હોય છે એ વેસ્ટ ડિવાઇસ હોય છે એનો યુઝ કરી શકાય કે જેનાથી જે ચેસ્ટ વોલ જે છે એને હાઈ ફ્રિકવન્સીના ઓસિલેશન્સ પ્રોવાઈડ કરે. પર જે ફિઝિયોથેરાપી જે રીતે વર્ક કરે એ રીતે જે છે થોડું વર્ક કરતું હોય છે એનાથી જે સિક્રેશન્સ જે છે લૂઝ થશે ને બોડીમાંથી એક્સક્રીટ થાય એટલા માટે. પોઝિટિવ એક્સપિરેટરી પ્રેશર mask may be prescribed. Use of this mask forces secretion to the upper airway for expectoration. જે પોઝિટિવ એક્સપાયરેટરી પ્રેશર માસ્ક જે છે પ્રોવાઈડ કરવામાં આવે જે માસ્ક જે છે એને યુઝ કર્યા પછી જેટલા બી સિક્રેશન જે છે અપર એરવેની અંદર જે છે એ પ્રેઝન્ટ થશે અને અપર એરવે જે છે એનાથી એક્સપેક્ટોરેટ થઈને બોડીમાંથી બહાર નીકળશે. The child needs to be taught force expiratory technique huffing to mobilize secretion for expectoration. એટલે કે સિક્રેશન જે છે એને બહાર કાઢવા હોય તો એ વખતે એના માટે ફોર્સ એક્સપિરેટરી ટેકનિક જે છે એ શીખવાડવાની ચાઇલ્ડ જે છે એમને. Bronchodilator medication by aerosol may be prescribed
The medication opens bronchi for easier expectoration, administered before chest physiotherapy when the child has reactive airway disease or is wheezing. બ્રોન્કોડાયલેટર મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ જે સિક્રેશન્સ જે છે એને એક્સપેક્ટોરેટ કરી શકે ઇઝીલી એટલા માટે. એન્ડ ચેસ્ટ ફિઝિયોથેરાપી જે છે એના પહેલાં મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. Medications that decreases the viscosity of mucus may also be prescribed. જે મ્યુકસ જે છે થીક થઈ ગયા હશે તો એની વિસ્કોસિટી જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ કહેવાય થિકનેસના લીધે. એને ડિક્રીઝ કરવા માટે મેડિકેશન તમે પ્રોવાઈડ કરી શકો છો. Physical exercise program with the aim of stimulating the expectoration of mucus and establishing an effective breathing pattern needs to be instituted. જે ફિઝિકલ એક્સરસાઇઝ પ્રોગ્રામ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓર એ જે છે એ લોકોને શીખવાડવામાં આવે છે કે જેનાથી જે મ્યુકસ જે છે એનું એક્સપેક્ટોરેશન થાય અને ઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન જે છે એને એસ્ટાબ્લિશ કરી શકાય એટલા માટે. Aerosolized or IV antibiotics may be prescribed. IV antibiotics may be administered at home through central venous access device. So antibiotic જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ફેક્શન જે છે એના માટે. ઓક્સિજન may be prescribed during acute episodes, monitored closely for oxygen narcosis. જે ઓક્સિજન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે એક્યુટ એપિસોડ જે છે એ વખતે ક્લોઝલી ઓક્સિજન નાર્કોસિસ માટે મોનિટરિંગ કરવામાં આવે. સાઇન્સ ઇન્ક્લુડ નોઝિયા, વોમિટિંગ, મલેસ, ફટીગ, નમનેસ એન્ડ ટિંગલિંગ ઓફ એક્સ્ટ્રીમિટીઝ, સબસ્ટર્નલ ડિસ્ટ્રેસ જે છે એ પ્રેઝન્ટ હોય છે. Because child with cystic fibrosis may have chronic carbon dioxide retention, તો એટલા માટે ઓક્સિજન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. લંગ ટ્રાન્સપ્લાન્ટેશન મે બી એન ઓપ્શન. લંગ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એ પરફોર્મ કરવામાં આવે ઇફ કોઈ જ ટ્રીટમેન્ટ જે છે ઇફેક્ટિવ ના હોય તો. કે અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. નેક્સ્ટ જે છે એ મંડેથી કન્ટિન્યુ કરશું. ઇફ કોઈ ડાઉટ કોઈ ક્વેરી ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. Thank you, ma'am. થેન્ક યુ. Thank you.